વેબિનારનું ખૂબ જ સુંદર કામ વેબિનારનું પણ થઈ રહ્યું છે બધા સભ્યો દ્વારા. અને આ ઉપરાંત ખાસ એવી તાતી જરૂર છે, બધાને નમ્ર વિનંતી કે આપણી આજુબાજુ કોઈ પણ આપણા માણસો હોય, આપણી સાથે હોય, આપણા મિત્રો હોય, જ્ઞાતિના સભ્યો હોય કે કદાચ પડોશી હોય, પણ બધા પ્રત્યે અત્યારે આપણે સંભાવ રાખી અને સમરસતા રાખીને આપણે કદાચ મારી પાસે છે એટલું બાજુ પતિની યા તો સંગ્રહખોરી નહીં કરીને બધાને મદદ કરવાની ભાવના રાખીશું તો આપણે બધા એક સાથે આમાંથી આગળ વધી શકીશું. એ જ અમારા આપણી ટીમ SCP દ્વારા બધાને રિક્વેસ્ટ છે. થેન્ક યુ પ્રજ્ઞેશભાઈ અને ઓલ ધી બેસ્ટ. સ્નેહલભાઈ પ્લીઝ ગો ઓન. પ્રજ્ઞેશભાઈ થેન્ક યુ. વેરી વેલ સેડ પ્રેમલભાઈ, વન્ડરફુલ. આપ હંમેશા એક પ્રેરણા સ્ત્રોત રહ્યા જ છો SVP ના અને આગળ પણ રહેતા રહેશો. વન્ડરફુલ ઇનસાઇટ ઓફ વોટ વી આર ડુઇંગ એન્ડ વોટ વી શુડ ડુ. ધેટ્સ વેરી નાઇસ ઓફ યુ પ્રેમલભાઈ. ગલીના 4 રસ્તા પર એક પોલીસ ઓફિસર માસ્ક વગર ઊભા છે અને દંડો લઈને કહે છે કે જે પણ લોકો માસ્ક વગર બહાર નીકળશે એને હું દંડો મારીશ, પણ પોતે માસ્ક નથી પહેર્યું. Why does it go with this? How does it go with this seminar? We are on such a platform, Zoom, the government of India એમ કહ્યું છે કે this is a shaky platform for security. There can be a security breach. And on this very shaky platform, we are here to discuss cyber security. So not wasting much of our time, I request Manish Bhai Laba to please introduce one of our wonderful speakers, Snehal Bhai. Manish Bhai, over to you, Manish Bhai. સૌને પહેલા તો મારા જય શ્રી કૃષ્ણ. સ્નેહલભાઈ મારો વોઇસ આવે છે ને ભક્તિભાઈ? યસ યસ. સ્નેહલભાઈ હેમંતભાઈ વકીલના, તેઓ વ્યવસાય સુરતના જાણીતા એડવોકેટ છે અને MCOM LLB સ્પેશિયલાઇઝેશન ઇન સાયબર લો અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનની પદવી ધરાવે છે. તેઓ રેવન્યુ સ્ટેમ્પ ડ્યુટી, વેલ્યુએશન, ટેક્સેશન, સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન, ડેટા પ્રોટેક્શન તેમજ સાયબર લોની ફિલ્ડમાં લગભગ 15 વર્ષથી કાર્યરત છે. સુરતના પ્રથમ સાયબર લોયર એવા સ્નેહલભાઈના લેન્ડમાર્ક કેસીસમાં નાઇજીરિયા ફ્રોડ કેસ, સહકારી બેંક, સ્કૂલો, શેર માર્કેટમાં થયેલા ફ્રોડ કેસ વગેરેનો સમાવેશ થાય છે. તેઓએ દેશ વિદેશના અધિકારીઓને પણ તાલીમ આપેલ છે. ઇન્ટરવ્યુ તેમજ સેમિનાર, વર્કશોપ દ્વારા લોકોને સાયબર ક્રાઇમ વિષયમાં જાગૃત કરતા રહ્યા છે. અનેક એવોર્ડ અને પુરસ્કારોથી સન્માનિત સ્નેહલભાઈને હાલમાં સાયબર ક્રાઇમ એક્ટિવિટી નિયંત્રણ ક્ષેત્ર માટે મહાત્મા ગાંધી મેમોરિયલ એવોર્ડથી સન્માનિત થયેલ છે. તો હવે આપણે સાયબર વિશ્વ માટે સાંભળીએ શ્રી સ્નેહલભાઈ વકીલનાને. સ્નેહલ, Before we start this seminar, I have some સાયબર ક્રાઇમ વિશે ડિસ્કશન છે અને ઇન્ફિનિક્સ હોટ 4 લાઇટ કરીને કોઈક ભાઈ છે, ઓપ્પો છે, એકચ્યુઅલ નામ રિનેમ કરો, બીકોઝ મારી એડમિને મને ખાસ ઇન્સ્ટ્રક્શન્સ આપી છે કે જે પોતે પોતાનું નામ પ્લીઝ લખો, ઓરિજિનલ નામ લખો. જો તમે ત્યાં તમારો ફોટો છે ત્યાંની બાજુમાં 3 ડોટ છે, 3 ડોટ પર જઈને રિનેમ કરી શકો છો પોતાની જાતને, અને રિનેમ કરીને જે આપણું નામ છે તે પ્લીઝ નામ લખવા વિનંતી. જમીનભાઈ આજના એડમિન બહુ સ્ટ્રિક્ટ છે આને માટે, તો પ્લીઝ એ લખી દો, નહીં તો એ તમને આ જે ડિસ્કશન છે તેનામાંથી આઉટ કરી નહીં દે તેને માટે. તો ઓવર ટુ સ્નેહલભાઈ, વિશ યુ બેસ્ટ ઓફ લક ફોર ધીસ પ્રેઝન્ટેશન. Yes, Nehal bhai. Hello. Yes. Yeah. Can you listen? I'm audible. You are perfectly audible, fully secured. Yeah. So let's start the seminar. સૌથી પહેલા તો હું બધાને થેન્કફુલ છું કે મને તમે અત્યારે આ પ્લેટફોર્મ પર બોલાવ્યો અને આવા અઘરા સમયમાં બી બધા મને સાંભળવા તમે આટલા બધા સારા એવા ક્રાઉડ તરીકે અહીંયા ઉપસ્થિત છો. આઈ એમ રિયલી થેન્કફુલ ટુ ઓલ ઓફ યુ. એન્ડ અગર આપણે વાત કરીએ અત્યારે તો આપણો આજનો જે વેબિનાર છે, એનું જે ટોપિક છે, ઇટ ઇઝ ઇન રિલેશન ટુ COVID-19, સાયબર ક્રાઇમ્સ એન્ડ સોશિયલ મીડિયા. તો અત્યારે સૌથી પહેલા અમુક વર્ડ જે છે તેના વિશે આપણે થોડુંક સમજી લઈએ. વન ઇઝ સાયબર સ્પેસ. તો સૌથી પહેલા વોટ ઇઝ સાયબર સ્પેસ? તો અગર આપણે વાત કરીએ સાયબર સ્પેસની તો ઘણા બધા લોકોને એવું લાગશે કે ઇન્ટરનેટ એટલે સાયબર સ્પેસ, બટ એવું નથી. ઇન્ટરનેટ ઇઝ વેરી મચ પાર્ટ ઓફ સાયબર સ્પેસ. એટલે સાયબર સ્પેસમાં આપણે એમ કહી શકીએ કે એમાં કમ્પ્યુટર નેટવર્ક, ઇન્ટરનેટ, ઇન્ટ્રાનેટ કે જે એક પ્રાઇવેટ જે VPNs હોય અને જે બી પ્રાઇવેટ કનેક્ટેડ પીસીસ હોય એ બધા, ઇન શોર્ટ કોઈ બી રીતના કોઈ બી ફોર્મમાં જ્યારે ડેટા ટ્રાવેલ કરતું હોય ડિજિટલ વર્લ્ડમાં, એ બધું જ ઇન્ક્લુડ થઈ જાય છે સાયબર સ્પેસમાં. સેકન્ડલી,
આપણે એ સમજી લઈએ કે વોટ ઇઝ સાયબર ક્રાઇમ. તો અગર આપણે સાયબર ક્રાઇમની વાત કરીએ તો ઇટ ઇઝ વેરી સિમ્પલ. કોઈ પણ અનલોફુલ એક્ટ કે જેમાં કમ્પ્યુટર ક્યાં તો એક ટૂલ તરીકે યુઝ થયું હોય ક્યાં તો ટાર્ગેટ તરીકે, તો આ બધા જ જે અનલોફુલ એક્ટ છે એ બધાનો સમાવેશ થઈ જાય છે સાયબર ક્રાઇમમાં. રાઇટ ફ્રોમ સેન્ડિંગ ઓફેન્સિવ ઓર ઓબ્સીન મેસેજ ટુ એનીવન થી લઈને મોટા મોટા ડેટા થેફ્ટ, બધા હેકિંગ, એવરીથિંગ ઇઝ ઇન્ક્લુડેડ ઇન સાયબર ક્રાઇમ. તો એનો સ્કોપ ઘણો વધી જાય છે. અત્યારે અગર આપણે આ જે લોકડાઉનનો પીરિયડની વાત કરીએ તો અત્યારે આપણે બધા આપણે પહેલેથી જ બધા પોટેન્શિયલ વિક્ટિમ તો હતા જ, પણ અત્યારે આપણે એક્સ્ટ્રા વનરેબલ એટલે થઈ ગયા છે કે બધા જે ગ્રેટ માઇન્ડ્સ છે, બધા જે ક્રિમિનલ માઇન્ડ્સ છે એ બધા અત્યારે ઘણા ફ્રી છે કમ્પેરેટિવલી. સિમિલરલી બધા જ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઘરેથી વર્ક કરે છે. એ સ્કૂલ્સ હોય, એ કોઈ પર્ટિક્યુલર કંપનીઝ હોય, આઈટી કંપનીઝ હોય, આ બધાના જ લોકો, આ બધાના જે વર્કર્સ છે બધા જ ફ્રોમ હોમ એટલે ઘરેથી જ વર્ક કરતા હોય છે. અને કશે ને કશે આ બધા જ ના જે બી ગેજેટ છે, એ જે બી મીડિયમથી એ લોકો વર્ક કરતા હોય એ એટલી બધી ગંભીર રૂપે વનરેબલ થઈ શકે છે કે અત્યારે આ જે તબક્કો છે તેમાં આપણે થાય એટલું સતર્ક થઈને આગળ વધવું જોઈએ. હવે અગર આપણે અત્યારની વાત કરીએ COVID-19 ની, તો અત્યારે ઘણા બધા અલગ અલગ ક્રાઇમ્સ થાય છે. અગર આપણે અમુક ક્રાઇમ્સ ની વાત કરીએ કે અત્યારનો જે પીરિયડ છે તેમાં કેવા ક્રાઇમ્સ થાય છે, તો સૌથી પહેલા તો એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્રાઇમ છે વિચ ઇઝ ઇન રિલેશન ટુ ફ્રોડ ઈમેલ. એટલે ઘણા બધા અલગ અલગ ફ્રોડ ઈમેલ્સ લોકોને મળે છે, લાઈક મોર દેન 25-30 lakhs ઈમેલ્સ પર મંથ કદાચ જતા હશે અલગ અલગ લેંગ્વેજીસમાં, કે જેમાં તમને કદાચ કશે ને કશે અટેચમેન્ટ્સ આવતા હોય જેમાં એ લોકો ક્યાં તો ક્લેમ કરતા હોય કે ભાઈ આ COVID-19 ની રિપોર્ટ્સ છે. એ લોકો એવું પણ ક્લેમ કરી શકે છે કે COVID-19 ની જે વેક્સિન્સ છે તે મળી ગઈ છે. એવા અમુક ડોક્ટર્સ હશે જે ફેક હશે અને એવું ક્લેમ કરતા હશે, અને એ જોવા માટે તમને અટેચમેન્ટ ઓપન કરવું પડશે. સિમિલરલી પ્રિકોશન ટિપ્સ હશે. અત્યારે આપણે બધાને જ ખબર છે કે હલો ટ્યુન, કશે ને કશે આપણે જ્યારે બી કોલ કરીએ છીએ COVID-19 ની હલો ટ્યુન આવી જાય છે. તો એ હલો ટ્યુન અગર તમને રિમૂવ કરવું હોય તો તમે સો લિંક ઉપર ક્લિક કરો અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. આવા મેસેજીસ પણ આવે છે અલોંગ વિથ ઈમેલ્સ. તો આ બધી સિચ્યુએશનમાં આ જે બી ઈમેલ્સ છે, આ જે બી મેસેજીસ છે, એમાં આ જે અટેચમેન્ટ હોય કે લિંક હોય એ જેવું તમે ક્લિક કરશો તો કશે ને કશે તમારા જે બી ગેજેટ છે એ બધાની અંદર જે માલવેર છે, જે કુકીઝ છે એ આવી જશે અને તમારું એ ગેજેટ કોમ્પ્રોમાઇઝ થઈ જશે. આ રીતના જે ક્રાઇમ છે તે ઓલ ઓવર વર્લ્ડ ઘણા, લાઈક અગર હું તમને ફિગર કહીશ તો ઇટ વુડ બી રિયલી ટુ હાર્શ ઓન માય પાર્ટ, બટ ઘણા માત્રામાં આવા ક્રાઇમ્સ એવરી ડે બેઝિસ ઉપર થતા હોય છે. આના સિવાય અત્યારે રિસેન્ટલી અમારી પાસે એક કેસ આવ્યો હતો કે જેમાં અમુક ડોક્ટર્સ અને અમુક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવને મેસેજીસ આવે છે કે એમને માસ્ક અને મેડિકલ કિટ એ ઓનલાઈન લો પ્રાઇસીસમાં આપવામાં આવે છે કે મળે છે, જેના માટે એમને સો અમાઉન્ટ કોઈક જે બી પર્સન છે તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો છે. હવે પહેલા તો જ્યારે બી આવા કોઈ અનનોન મેસેજીસ તમને મળતા હોય કોઈ બી અનઆઇડેન્ટિફાઈ પર્સન પાસેથી, તો એને આંખ મીચીને બ્લાઇન્ડ ફેટ કરીને એની પર ટ્રસ્ટ નહીં કરો, કારણ કે આ બધા સાયબર ક્રિમિનલ્સ હોય છે. અગર તમે એ વ્યક્તિ સાથે પરિચિત છો અને તમે આગળ વધો છો દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, બટ જનરલી રેન્ડમલી તમને કોઈ બી મેસેજીસ આવા આવે અને અગર એમાં તમે આગળ વધતા હો તો એ તમારો પોતાનો ફોલ્ટ કહેવાય. આના સિવાય અગર આપણે વાત કરીએ તો રિસેન્ટલી પ્રાઇમ મિનિસ્ટર કેર રિલીફ ફંડ.com www.pmcarerelieffund કરીને એક વેબસાઇટ બનાવવામાં આવી હતી અને એમાં ઘણું બધું ડોનેશન લેવામાં આવ્યું હતું લોકો પાસેથી. હવે આ જે વેબસાઇટ છે તેના બેઝિસ ઉપરથી ઝારખંડ પોલીસે એક નૂર હસન અને મોહમ્મદ ઇફ્તિકાર કરીને બે વ્યક્તિને થોડાક ટાઈમ પહેલા જ એ લોકોની ધરપકડ કરી હતી. એ લોકોએ મોર દેન 52 lakhs લોકો પાસેથી ઠગી લીધા હતા. આ સિવાય આપણે બધાને જ ખબર હશે કે એક યુપીઆઈ લિંક છે કે વિચ ઇઝ ઇન રિલેશન ટુ pmcare@sbi. એવી એક યુપીઆઈ કોડ છે, પિન કોડ, કે જે લોકો પાસે ચેરિટી માટે ફરતો હતો અને એનું જે લેજિટિમેટ પિન છે ઇટ ઇઝ pmcares@sbi, which was the legitimate UPI pin. આ સિવાય
ઘણા બધા અલગ અલગ પ્લેટફોર્મ પર ઇન્ટરનેશનલી ડોનેશન લેવા માટે COVID-19 માટેના જે બી ડોનેશન્સ છે તે લેવા માટે લોકો પાસેથી બિટકોઇનના ફોર્મમાં પૈસા લેવા માંગવામાં આવ્યા છે. હવે એક બહુ જ કોમન વસ્તુ છે કે બિટકોઇન એક એવી વર્ચ્યુઅલ કરન્સી છે કે જે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મને દૂર દૂર લગીને એવું નથી દેખાતું કે કશે ને કશે ડોનેશન માટે યુઝ થશે. એનો પર્પઝ જ એ છે કે એ જે વ્યક્તિ છે તે અનઆઇડેન્ટિફાઈડ હોય. એટલે જ્યારે બી બિટકોઇન તમારી પાસે માંગવામાં આવે ફોર ચેરિટી તો તમે સમજી લો કે કંઈક ને કંઈક ફિશી છે. સો એવી બધી વસ્તુમાં તમારું ઇન્વોલ્વમેન્ટ તમે નહીં રાખો. આ ઉપરાંત કેબીસી ફ્રોડ તમારી પર મેસેજીસ આવે છે વોટ્સએપ પર કે તમે કેબીસી માં સિલેક્ટ થયા છો અને સો એન્ડ સો એક ડિપોઝિટ પેમેન્ટ છે જે તમને કરવાનું રહેશે સો એન્ડ સો બેંક અકાઉન્ટમાં. હવે ઘણા બધા લોકો એ લોકો આ જે મેસેજ છે તેનાથી એન્ચાન્ટ થઈને આ જે પર્ટિક્યુલર ફ્રોડ્યુલન્ટ અકાઉન્ટ છે તેમાં પૈસા ટ્રાન્સફર કરી દે છે, વિચ ઇઝ વેરી રોંગ. કેબીસી એક બહુ મોટો મંચ છે, એના કોઈ બી મેસેજ તમને વોટ્સએપના ફોર્મ પર નહીં મળશે. અને અગર મળે બી તો તમે અગર એમાં એક ઓડિયો બી આવે છે, કદાચ આના પછી હું તમારી સાથે શેર બી કરીશ એ ઓડિયો કેબીસી વાળો. તો એક વ્યક્તિ હશે જે બહુ ભોજપુરી લેંગ્વેજમાં તમારી સાથે વાત કરતો હશે કેબીસી માટે. સો ઇટ ઇઝ બટ ઓબ્વિયસ કે આ જે વ્યક્તિ કે આ જે વસ્તુ છે ઇટ ઇઝ નોટ લેજિટિમેટ. એટલે આવા બધા જે ફેક મેસેજીસ છે તેમાં તમે તમારું ઇન્વોલ્વમેન્ટ નહીં રાખો. આ ઉપરાંત અગર આપણે વાત કરીએ તો અત્યારે સુરતમાં અગર મેક્સિમમ ક્રાઇમ થતા હોય તો ઇટ ઇઝ ઇન રિલેશન ટુ પેટીએમ. હવે એમાં તમારી પર મેસેજ આવતા હોય છે કે તમારું જે પેટીએમ છે એનું કેવાયસી છે તે ઇનકમ્પ્લીટ છે. એટલે આમાં બે તરીકેની મોડસ ઓપરેન્ડી હોય છે. એક કે જેમાં તમારી પાસે ઓટીપી માંગવામાં આવે છે. એટલે જ્યારે બી તમે પર્ટિક્યુલર કેવાયસી કમ્પ્લીટ કરવા માટે ઓટીપી શેર કરશો તમારો, એટલે ક્રિમિનલ જે છે એ તમારા અકાઉન્ટમાંથી જે બી ટ્રાન્ઝેક્શન કરવા માંગતો હશે તે કરી દેશે. ફર્સ્ટ ઓફ ઓલ તમને ક્યારે બી ઓટીપી કશે શેર કરવાનો હોતો નથી. અને અગર કોઈ બી વ્યક્તિ તમારી પાસે ઓટીપી માંગતું હોય તો બટ ઓબ્વિયસલી એ ફ્રોડ વ્યક્તિ હશે, કારણ કે કોઈ બી ઓફિશિયલ પર્સન તમારી પાસે કોઈ બી હોદ્દા પર ઓટીપી એટલે કે તમારી પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન નહીં માંગી શકે. વધારે તમને ફોર્સ કરી શકે કે તમે એને એન્ટર કરો, બટ એ તમારી પાસે માંગી નહીં શકે. અપાર્ટ ફ્રોમ ધીસ પેટીએમ ના કેવાયસી લિંક્સ આવે છે કે ભાઈ તમે આ પર્ટિક્યુલર લિંક છે તેમાંથી તમે જાતે જ તમારું જે બી કેવાયસી છે તે ફિલઅપ કરી દો. હવે એ જે લિંક છે તેને જેવું તમે ક્લિક કરશો એટલે તમારી પાસે એપ્લિકેશન આવશે. એ એપ્લિકેશન જેવું તમે ડાઉનલોડ કરશો એ એપ્લિકેશન તમારો જે ફોન છે તેને મિરર કરી દેશે. એટલે કે જે બી આપણે એક્સેસ આપતા હોઈએ છીએ, તમે કદાચ તમારા વોટ્સઅપને કે એવા બધા એપ્લિકેશનનો અગર તમે એક્સેસ જોશો તો એ તમારા કેમેરાનો એક્સેસ આપતું હોય છે, કારણ કે એના વગર તમે વિડીયો કોલ નથી કરી શકતા. સિમિલરલી એ તમારા સ્ટોરેજનો એક્સેસ આપતો હોય છે, એસએમએસ નો એક્સેસ આપતો હોય છે, કોન્ટેક્ટ્સનો આપતો હોય છે, લોકેશનનો એક્સેસ આપતો હોય છે. તો આ બધો એક્સેસ વિથ ધ હેલ્પ ઓફ ધીસ એપ્લિકેશન સાયબર ક્રિમિનલ પાસે આવી જશે. હવે એ લોકો માટે બહુ ઇઝી છે. એ લોકો પાસે ઓબ્વિયસલી તમારી અમુક ડિટેલ્સ તો હોય જ છે. એટલે જેવો એમને તમારો બેંક અકાઉન્ટ એન્ટર થયો, તમારી પર જે બી ઓટીપી આવશે હવે એમને માંગવાની બી જરૂર નથી, કારણ કે તમારો ફોન મિરર થઈ ગયો છે. આ બધી વસ્તુ જે છે એ લોકો પોતાના સ્ક્રીન ઉપર જોઈ શકે છે. સો ઇટ ઇઝ વેરી કન્વીનિયન્ટ ફોર ધેમ. એટલે ડાયરેક્ટલી એમને ખાલી એ પર્ટિક્યુલર ઓટીપી જોઈને એન્ટર જ કરવાનો છે અને તમારું જે બી બેલેન્સ છે તે સાફ થઈ જશે. સો પર્ટિક્યુલરલી આવા જે લિંક વાળા જે બી મેસેજીસ આવતા હોય છે તેનાથી પ્રેક્ટિકલી દૂર રહેજો, કારણ કે એ ઘણા રિસ્કી હોય છે ડ્યુ ટુ ધીસ મિરરિંગ. આના સિવાય ઘણી બધી જગ્યાએ તમને એ લોકો ઈએમઆઈ જે રિલીફ કરવા માટેના ઓટીપી માંગતા હોય છે. આ બી સેમ પેટીએમ કેવાયસી જેવી જ મોડસ ઓપરેન્ડી ધરાવે છે. ગવર્મેન્ટે ઘણી બધી જગ્યાએ ઘણા અલગ અલગ પ્લેટફોર્મ પર એવું અનાઉન્સ કર્યું છે કે અમુક ડ્યુરેશન લગીન જે બી રેન્ટમાં રહેતા હોય એ લોકોને ઈએમઆઈ જે છે તે આપવાના નથી. તો આ જે સર્ક્યુલર છે, આ જે નોટિફિકેશન છે તે જે તે લાગતા વળગતા લોકોને મળી ચૂક્યા છે, અને એના માટે ક્યાં તો તમને ઈમેલ કરવાનો રહેશે ક્યાં તો એમને ઇન્ટિમેટ કરવાનું રહેશે. એટલે આને બેઝ બનાવીને અગર કોઈ ક્રિમિનલ તમારી પાસે ઓટીપી માંગે તો એ તમને નહીં આપવો જોઈએ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે ઓટીપી કે લિંક આ સેમ આપણે જે હમણાં ચર્ચા કરી પેટીએમ કેવાયસી સેમ એ જ સિચ્યુએશન આવી. સિવાય ઘણી બધી જગ્યાએ
એવું આવતું હોય છે કે તમારા જે બી આઈ હોપ આઈ એમ ઓડિબલ. હેલો. Yes, audible. Yeah, Continue, yeah. please. ઓકે. સો ઘણી બધી જગ્યાએ હવે એવા બધા એન્ચાન્ટમેન્ટ્સ લોકોને મળતા હોય છે કે તમે તમારા ઘરેથી વર્ક કરો, વર્ક ફ્રોમ હોમ જે પોલિસી છે તેમાં, અને એના માટે તમને કશે ને કશે રજીસ્ટર કરવા માટે ક્યાં તો કોઈ ડિપોઝિટ અમાઉન્ટ આપવાનો હોય છે, ક્યાં તો કોઈ લિંક ક્લિક કરીને કોઈ એપ્લિકેશનમાં જવાનું હોય છે. હવે આ બધી વસ્તુમાં બી તમને બહુ કેરફુલી વર્ક કરવું જોઈએ, કારણ કે જ્યારે બી આવા કોઈ અનઆઇડેન્ટિફાઈડ મેસેજ તમને મળે તો બી વેરી વેલ અવેર કે એ વ્યક્તિ, એ જે મેસેજ જ્યાંથી આવ્યો છે તે એક લેજિટિમેટ સોર્સ છે. કારણ કે ઘણી બધી ઇન્સ્ટન્સીસમાં એવું હોય છે કે ક્રિમિનલ્સ છે આ બધી વસ્તુનો લાભ લઈને તમને એન્ચાન્ટ કરવા માટે આવા મેસેજીસ વિથ ધ હેલ્પ ઓફ લિંક મોકલી શકે છે. આ સિવાય અત્યારે ઘણા બધા અમને એવા પણ ડેટા મળ્યા છે કે જેમાં ઘણા બધા લોકો ઘણી ઓબ્સીન અને વલ્ગર વેબસાઇટને એક્સેસ કરતા હોય છે. તો આમાં આ જે સિચ્યુએશન છે તેમાં આવી જે વેબસાઇટ્સ હોય છે એ તમારો મોબાઈલ હોય યા તમારો લેપટોપ હોય તેમાં કુકીઝના ફોર્મમાં આવી જાય છે, ઇન્સ્ટોલ થઈ જાય છે, અને તમારી ઘણી બધી ઇન્ફોર્મેશન, હેબિટ, એ બધી વસ્તુ સ્ટોર કરી રહી છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે બિલકુલ સતર્ક થઈને, અને આવી ઓબ્સીન અને વલ્ગર વેબસાઇટ્સમાં તો તમે થાય એટલું એને અવોઇડ કરો. અપાર્ટ ફ્રોમ ધીસ, ઓનલાઈન ગેમ્સ તે બી અત્યારે ઘણા બધા લોકો રમતા હોય છે. ઓનલાઈન ગેમ્સમાં મને પર્સનલી અત્યારે મારી પાસે ઘણા એવા કેસીસ આવ્યા છે કે જે લોકો 3 પત્તી ગેમ આ ગેમમાં ભોગ બન્યા છે. આમાં સિચ્યુએશન કેવી હોય છે કે અગર કોઈ તમે આ ગેમ રમતા હો, આઈ એમ શ્યોર કે ઘણા બધા લોકો કશે ને કશે પોતાના ફ્રેન્ડ સાથે લાઈક વર્ચ્યુઅલ કરન્સીમાં, એટલે કે લેજિટિમેટ એપ્લિકેશનથી રમતા હશે. બટ આ વસ્તુ બહુ ગંભીર થઈ જાય છે કારણ કે ઘણા અનનોન લોકો તમને આ પ્લેટફોર્મ પર મળે છે, અને ઇનિશિયલી એ લોકો તમને સામેથી પૈસા આપશે વર્ચ્યુઅલ કરન્સી, અને પછી ધીરે 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 ગેંગ બનાવીને એ લોકો તમને કોર્નર કરશે, અને પછી એ લોકો તમને નવી નવી ઓફર્સ આપશે કે અમે સો એન્ડ સો અમાઉન્ટની ચિપ્સ તમને આટલાની બદલે આટલામાં આપશું, અને તમારી પાસે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કાં તો લિંક ઉપર ક્લિક કરાવશે, ક્યાં તો તમારી પાસે કશે ને કશે તમારા અકાઉન્ટમાંથી પૈસા એમના અકાઉન્ટમાં અલગ અલગ મેથડથી ટ્રાન્સફર કરાવશે, વિચ ઇઝ વેરી રિસ્કી. એટલે અગર તમે આવી કોઈ ગેમ રમતા બી હો તો મેક ઇટ લિમિટેડ અપ ટુ યોર ફ્રેન્ડ સર્કલ. એના સિવાય કોઈ અનનોન વ્યક્તિ સાથે નહીં રમો. આ ઉપરાંત ઘણી બધી ફેરી અનનોન લિંકથી તમને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે એન્ચાન્ટ કરવામાં આવે છે કે અગર તમે આ લિંકથી 3 પત્તી ગેમ કે આવી કોઈ બી ગેમ ડાઉનલોડ કરશો તો સો એન્ડ સો બેનિફિટ મળશે. તો જેવું તમે એ લિંકથી એ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો એ તમને પ્લે સ્ટોરની બદલે કોઈ બીજા પ્લેટફોર્મ પર લઈ જશે. અલ્ટિમેટલી તમે કરશો 3 પત્તી ગેમ ડાઉનલોડ, બટ વાયા અધર મીડિયમ. સિમિલરલી જનરલી 3 પત્તી અને બીજી આવી જે ગેમ્સ છે તેને એન્ટર કરવા માટે તમને તમારો ફેસબુકનો આઈડી જે છે તે યુઝ કરવાના હોય છે. એટલે કશે ને કશે એની બી જે તમારી પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન છે એ કોમ્પ્રોમાઇઝ થવાના ઇશ્યુઝ આવી જાય છે. સો તમને બહુ ધ્યાનથી અને બહુ સમજીને આવી ગેમ્સ, પબજી હોય, 3 પત્તી હોય કે કોઈ બી ગેમ હોય, તે ડાઉનલોડ કરવી જોઈએ. સિમિલરલી અગર તમારા કોઈ કિડ્સ કે તમારા જે બી છોકરાઓ છે એ અગર તમારા ફોનમાં આવી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોય તો તમે જરાક એમની એક્ટિવિટીઝને મોનિટર કરો અને તમે જો કે ગેમ કયો એક્સેસ લઈ લે છે તમારા ગેજેટનો. અપાર્ટ ફ્રોમ ધીસ, અત્યારે ઘણા બધા લોકો જેમને ગેમ્બલિંગ ગમતી હોય છે એ લોકો એકચ્યુઅલ ગેમ્બલિંગ માટે એક લિંક આવતી હોય છે કે એ લિંકથી એ લોકો એકચ્યુઅલ ગેમ્બલિંગ કરી શકે. લાઈક પોકર હોય, 3 પત્તી હોય, રિયલ લાઈક એકચ્યુઅલી એ લોકો એ ગેમ રમી શકે, વર્ચ્યુઅલ કરન્સીમાં નહીં બટ ઇન રિયલ કરન્સી. હવે આવી જે લિંક્સ હોય છે એ તમને કશે નહીં બટ ડાર્ક વેબ તરફ લઈ જાય છે, અને આ જ્યારે તમે ડાર્ક વેબની અંદર એન્ટર કરશો એટલે તમે તમારા ફોનથી લઈને એવરીથિંગ ઇઝ કોમ્પ્રોમાઇઝ. અપાર્ટ ફ્રોમ ધીસ, ડાર્ક વેબમાં એન્ટર કરવું જ એ એક ક્રાઇમ છે અકોર્ડિંગ ટુ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ. એટલે કે આવા જે લિંક્સ હોય કે જે તમને રિયલ ગેમ્બલિંગ માટે આકર્ષણ કરતી હોય તો એવી લિંકને તમે બિલકુલ અવોઇડ કરો. સિમિલરલી જેમ આપણે અત્યારે વાત કરી 3 પત્તીની, તેવી કોઈ બી ગેમ જે અગર તમને થર્ડ પાર્ટી લિંક દ્વારા આપવામાં આવી હોય તો બિલકુલ ડાઉનલોડ નહીં કરો, કારણ કે
that would be very risky. Similarly, અગર તમે એન્ડ્રોઈડ ફોન યુઝ કરતા હો તો તમારી પાસે એન્ડ્રોઈડ નો પ્લે સ્ટોર છે જ્યાંથી તમે ગેમ કે કોઈ બી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. એના માટે તમે જો કે એના રિવ્યુ શું આવ્યા છે, એના ડેવલપર્સ કોણ છે, આ બધી ઇન્ફોર્મેશન તમને મળશે. અપાર્ટ ફ્રોમ ધીસ એ શું એક્સેસ કરી લે છે, એ જે પર્ટિક્યુલર એપ્લિકેશન છે એ તમારી પાસે કઈ કઈ વસ્તુનો એક્સેસ માંગે છે, તો આ બધી વસ્તુ તમને જોવી જોઈએ. એન્ડ અપાર્ટ ફ્રોમ ધીસ, અગર તમે આઈફોન યુઝ કરતા હો તો આઈફોનમાં યુ હેવ આઈટ્યુન્સ, જેમાંથી તમને એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ. ક્યારે બી અગર તમને કોઈ 9 એપ કે અલગ અલગ આવા જે એન્ચાન્ટિંગ પ્લેટફોર્મ તરફથી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું એન્ચાન્ટમેન્ટ આવતું હોય તો એમાંથી તમે બિલકુલ કોઈ એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરતા. સિમિલરલી અત્યારે ઘણા બધા લોકો પાસે, આઈ એમ વેરી શ્યોર કે ઘણા બધા લોકો પાસે મેસેજીસ હમણાં આવ્યા હશે. અત્યારે લોકોને કશે ને કશે ઓનલાઈન ફ્રી મૂવીઝ જોવાનું ઘણું ગમતું હશે. તેમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર, ઘણા બધા અલગ અલગ પ્લેટફોર્મ્સ છે જે તમને ઓનલાઈન સ્ટ્રીમિંગ આપે છે લેજિટિમેટલી સારા મૂવીઝનું. તેમાં નેટફ્લિક્સ ઇઝ લાઈક વન ઓફ ધ બેસ્ટ પ્લેસ, અને કમ્પેરેટિવલી બધા કરતા નેટફ્લિક્સ ઇઝ કમ્પેરેટિવલી કોસ્ટલી, એટલે લોકોને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી નેટફ્લિક્સ માટે ઘણું એન્ચાન્ટમેન્ટ થઈ જાય છે. હમણાં સાયબર ક્રિમિનલોએ ઘણા બધા લોકોને આવી લિંક્સ આપવાનું શરૂ કર્યું છે કે જેને એ લોકો એવી રીતના કહે છે કે લોકડાઉનના પ્રમાણે, લોકડાઉનના હિસાબે ગવર્મેન્ટે નેટફ્લિક્સ ફ્રી કર્યું છે, અને આ લિંકથી અગર તમે એને ક્લિક કરીને ઇન્સ્ટોલ કરશો તો તમે 1 મંથ યા 2 મંથના ટ્રાયલ પીરિયડ માટે નેટફ્લિક્સ વ્યૂ કરી શકશો તમારા ફોનમાં કે તમારા ટેલિવિઝનમાં. નાઉ ધ રિસ્ક ઇઝ કે એ જે એપ્લિકેશન છે તે થર્ડ પાર્ટી એપ્લિકેશન છે. એ લિંક મેં જાતે જોઈ છે અને એ ઇન્વેસ્ટિગેટ બી કરી છે. એ જે નેટફ્લિક્સ છે તે પર્ટિક્યુલરલી વન ફ્લિક્સ કરીને, એ જેવું તમે એ લિંક ઉપર ક્લિક કરશો તો તમને વન ફ્લિક્સ કરીને એક પર્ટિક્યુલર વેબસાઇટ તરફ લઈ જશે અને તમારી પર અલર્ટ બી આવવા માંડશે એ વસ્તુનો. જેવું તમે એને ક્લિક કરશો, હવે સિચ્યુએશન શું થઈ જાય છે કે અગર તમારા ઘરમાં આ વસ્તુ, મેં મારા ખબર છે એમાં અમારો એક શો આવે છે વિચ ઇઝ સાયબર રક્ષા વિથ સ્નેહલ વકીલના, તો તેમાં ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ અમે આ વસ્તુ ડિસ્કસ કરી હતી કે આવી લિંક દ્વારા એમણે એક વ્યક્તિ પાસે સ્માર્ટ ટેલિવિઝન હતું વિથ ઇનબિલ્ટ કેમેરા, એટલે એમને કશે ને કશે ફ્રી નેટફ્લિક્સ જોવા માટે આવી કોઈ લિંક ઉપર ક્લિક કર્યું હતું ઓન હિઝ સ્માર્ટ ટેલિવિઝન. અને એ લિંક ઉપર જેવું ક્લિક કર્યું, સ્માર્ટ ટેલિવિઝન બી એક ટાઈપનું કમ્પ્યુટર જ છે, એટલે આ લિંક એક્સેસ લઈ લે છે એમના હરેક વસ્તુનો અલોંગ વિથ ધેર કેમેરા. એટલે એમનું જે ઇનબિલ્ટ કેમેરો છે સ્માર્ટ ટેલિવિઝનનો, એનો એક્સેસ બી આ લિંક લઈ લેશે. અને પછી જ્યારે બી તમે ટીવી ને જોતા હશો, કારણ કે એ સ્માર્ટ ટેલિવિઝન છે એટલે બટ ઓબ્વિયસ ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ઇન્ટરનેટ, એ ટીવી પણ તમને જોઈ શકશે. એટલે ઇટ બીકમ અ વેરી રિસ્કી થિંગ કે તમે કદાચ કશે ને કશે આ વસ્તુ નેટફ્લિક્સ કે આવી કોઈ એપ્લિકેશન ફ્રીમાં જોવા માટે તમારી પ્રિવસીને કોમ્પ્રોમાઇઝ કરી દેશો. એટલે જ્યારે બી આવી કોઈ લિંક તમને મળતી હોય કે એ તમને કંઈક ફ્રીમાં વસ્તુ બતાવે તો તમે બિલકુલ એનાથી પ્રભાવિત થઈને એ વસ્તુ તમે ડાઉનલોડ નહીં કરતા. જરાક સમજો અને જો કે લિંક લેજિટિમેટ છે કે નહીં અને ક્યાં લઈ જાય છે. અને આ જે અમારો મુદ્દો હતો સ્માર્ટ ટેલિવિઝનનો, તે રાજ્યસભા લગી ગયો હતો. એન્ડ આઈ એમ વેરી શ્યોર કે કદાચ ઘણા બધા લોકોને આ વસ્તુ ખબર હશે. સો જ્યારે બી તમને આવી કોઈ લિંક મળતી હોય, ટેક અટમોસ્ટ કેર. અને સ્પેસિફિકલી અગર તમારી પાસે સ્માર્ટ ટેલિવિઝન હોય વિથ ઇનબિલ્ટ કેમેરા, તો હું તમને હંમેશા એ સજેશન આપીશ કે તમે એના સ્પાઇંગ ફીચર્સ જે છે તેને હંમેશા ડિસેબલ રાખો. સ્પાઇંગ ફીચર જે છે તે અલગ અલગ મોડલમાં અલગ, અને ઘણી બધી ફેરી તમે શું કરો કે અગર તમારું કોઈક યુઝ નહીં હોય એ ટેલિવિઝનમાં ઓનલાઈન જોવાનું, તો પછી એને જ્યારે તમને કામ નહીં હોય ત્યારે એને ઇન્ટરનેટથી ડિસ્કનેક્ટેડ રાખો, કામ હોય ત્યારે જ એને કનેક્ટેડ રાખો. અપાર્ટ ફ્રોમ ધીસ, એકદમ દેશી વસ્તુ કે એની જે લેન્સ હોય, પર્ટિક્યુલર જે પણ એનું કેમેરો હોય, ઇનબિલ્ટ કેમેરો, તેને એક બ્લેક અથવા ઓપેક ટેપથી કવર કરી દો. આ વસ્તુ જ્યારે તમે કોઈ હોટલ રૂમમાં જતા હો તો તેમાં બી ધ્યાન રાખવા જેવું છે, કારણ કે ત્યાં બી સ્માર્ટ ટેલિવિઝન વિથ ઇનબિલ્ટ વેબકેમ હોઈ શકે છે. તો આ બધી વસ્તુ છે જે બેઝિક છે, જેનું તમને ધ્યાન રાખવું જોઈએ.
હવે કમિંગ ટુ સોશિયલ મીડિયા, હવે અત્યારે આ જે લોકડાઉનનો પીરિયડ છે તેમાં ક્રિમિનલનો આ જે સોશિયલ મીડિયા છે એક બહુ એન્ચાન્ટિંગ ફેક્ટર બની ગયો છે, અને આ બહુ સારો પ્લેટફોર્મ મળી જાય છે એમને, એટલે એમનો ઘણો બધો ફોકસ તમારા સોશિયલ મીડિયામાં હોય છે. અને એક હંમેશા રૂલ છે જે તમને યાદ રાખવો જોઈએ કે ઇન્ટરનેટ ઉપર ક્યારે બી આપણે બ્લાઇન્ડ ફેથ નહીં કરવો જોઈએ, અને સોશિયલ મીડિયામાં કઈ બી વસ્તુમાં આપણે આંખ મીચીને વિશ્વાસ નહીં કરવો જોઈએ. એટલે જ એને અત્યારે સોશિયલ મીડિયાની બદલે હું અનસોશિયલ મીડિયા તરીકે ગણું છું. હવે અગર આપણે આની સોશિયલ મીડિયામાં અગર વાત કરીએ વોટ્સએપની, કારણ કે વોટ્સએપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અત્યારે વોટ્સએપ ઘણા બધા લોકો યુઝ કરતા હોય છે. તો વોટ્સએપની અંદર એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે બધા જ એને યુઝ કરે છે પોતાની ઇન્ફોર્મેશન શેર કરવા માટે, બટ લોકોને એ ખબર નથી હોતી કે તમે એમાં જે બી ઓડિયો, વિડીયો, ટેક્સ્ટ, ઇમેજ જે બી તમે અંદર ટ્રાન્સફર કરો છો, સર્ક્યુલેટ કરો છો, એ એક પબ્લિક ઇન્ફોર્મેશન છે. અગર તમે વોટ્સએપના ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચશો તો એમાં એ ક્લિયરલી મેન્શન કર્યું છે કે આ બધી વસ્તુ જે બી તમે વોટ્સએપ થ્રુ ટ્રાન્સફર કરશો, ઇટ ઇઝ નોટ અ પ્રાઇવેટ થિંગ, ઇટ ઇઝ અ પબ્લિક ઇન્ફોર્મેશન. સો ભલે વોટ્સએપની અંદર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન છે, બટ એની કોઈ બી વસ્તુ પ્રાઇવેટ નથી. ઇટ ઇઝ અ પબ્લિક પ્લેટફોર્મ એન્ડ અ પબ્લિક ઇન્ફોર્મેશન. હવે આ સિવાય એક બહુ ઇઝી વસ્તુ છે કે તમારું વોટ્સએપ જે છે તે બહુ ઇઝીલી અત્યારે હેક થઈ શકે છે. સો બી વેરી ક્લિયર કે અત્યારે અલગ અલગ મોડસ ઓપરેન્ડી લોકો પાસે હોય છે કે જેમાંથી એ લોકો તમારું વોટ્સએપને હેક કરી શકે. સ્ટ્રેટ ફ્રોમ અગર આપણે વાત કરીએ વોટ્સએપ વેબ, ઘણા બધા લોકોને ખબર હશે, એ તો કમ્પેરેટિવલી બહુ ઇઝી વસ્તુ છે. તેનાથી લઈને વોટ્સએપ ઓટીપી, તમારા જ્યારે બી તમે વોટ્સએપ ઇન્સ્ટોલ કરો તેમાં એ ઓટીપી માંગતો હોય. હવે એ બહુ ડિટેલમાં હું તમને નહીં કહીશ, બટ એવા ઘણા બધા અલગ અલગ મોડ્સ છે કે જેમાંથી તમારા વોટ્સએપ અલગ અલગ રીતના હેક. અગર હું અત્યારના ટાઈમમાં વાત કરું COVID-19 ના ફોરવર્ડિંગ ફેક મેસેજીસની, તો આપણે બધાને ખબર છે કે અત્યારે ઇન્ટરનેશનલ ઇમરજન્સીનો પીરિયડ છે અને લોકોમાં પેનિક નહીં થાય એના માટે અત્યારે ઇન્ડિયન પિનલ કોડ, ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, એપિડેમિક ડિઝીઝ એક્ટ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, આ બધા જ એક્ટ જે છે તે લાગુ પડે છે. અને લોકો કશે ને કશે જ્યારે બી ફેક ન્યૂઝ ફોરવર્ડ કરે છે તો એ બધા આ બધી જે અલગ અલગ એક્ટ છે તેની અલગ અલગ જોગવાઈ પ્રમાણે એ લોકો બધાની જે લાયબિલિટી છે ડિપેન્ડિંગ ઓન ધ ઇન્ટિગ્રિટી ઓફ ફેક મેસેજ, એ પનિશેબલ અને એની જે લાયબિલિટી છે તે એમને ફેસ કરવાની રહી છે. વોટ્સએપ જે છે તેમાં ઘણા બધા ગ્રુપ્સ હોય છે અને તેમાં એડમિન્સ હોય છે. તો અત્યારે અગર થોડાક ટાઈમ પહેલા અગર આપણે વાત કરતે તો હું બિલકુલ કહેતે કે કોઈક ને કોઈક મીડિયમ પર એડમિન જે છે તે લાયબલ નથી થતો, બટ હવે સિનેરિયો અલગ છે. અત્યારે જે બી આપણા એડમિન છે તેમની પાસે ઘણો પાવર છે. એ ક્યાં તો ગ્રુપને ક્લોઝ રાખી શકે છે, ક્યાં તો ગ્રુપને ઓપન રાખી શકે છે. એટલે અગર એક ગ્રુપને ક્લોઝ રાખે ધેન ઇટ વુડ બી કન્ફાઇન્ડ ટુ હિઝ મેસેજ ઇન ધ ગ્રુપ, એટલે એના સિવાય કોઈ બીજું મેસેજ નહીં કરશે ગ્રુપની અંદર. બટ અગર એ ચૂઝ કરે છે કે એ ગ્રુપ ઓપન છે તો હું બિલકુલ આ પ્લેટફોર્મ પર એ કહેવા માંગીશ કે એ એડમિન should be in very good terms with all the member, પ્લસ એમના જેટલા બી ગ્રુપ મેમ્બર હોય તે ટ્રસ્ટવર્ધી હોવા જોઈએ અને એને ટાઈમ ટુ ટાઈમ ડિરેક્શન આપવા જોઈએ. અને અગર કોઈ વ્યક્તિ એના ડિરેક્શનને નહીં માને તો બેશરમ થઈને એ વ્યક્તિને એ પોતાના ગ્રુપમાંથી કાઢી દે. કારણ કે કાલ ઉઠીને અગર આ ગ્રુપમાં કઈ બી એવી એક્ટિવિટી થઈ છે જે લોની અગેન્સ્ટ હોય તો along with that group member even admin would be liable. So it is very important કે ક્યાં તો એ ગ્રુપને ક્લોઝ રાખે અને ઓપન રાખે તો એક ટ્રસ્ટવર્ધી લોકો હોવા જોઈએ. અને જ્યારે બી અગર એમને એવું કંઈક બી લાગે કે કંઈક ફિશી છે તો જે બી નિયરેસ્ટ પોલીસ સ્ટેશન છે તેમાં કમ્પ્લેન કરી શકે છે. આના સિવાય હું એક બીજી બી વાત કરવા માંગીશ કે અત્યારે ઘણા બધા એવા એપ્સ મળે છે લોકોને કે જે તમારા ફેશિયલ ટેકનોલોજીને યુઝ કરતા હોય છે. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારું જે બી પિક્ચર હોય તેને કંઈક ને કંઈક રીતના મોડિફાઈ કરશે અને ફાઇનલ આઉટપુટ આપશે. એટલે એના માટે એ તમારું કેમેરો, તમારું સ્ટોરેજ એ બધાનો લીગલી એક્સેસ માંગી લેશે. એટલે જ્યારે અગર આવા કોઈ એપ તમે ઇન્સ્ટોલ કરો અને તમારા કોઈ ડેટા એમાં કોમ્પ્રોમાઇઝ થતા હોય છે તો એ એપના ડેવલપર્સ લાયબલ નહીં થશે, કારણ કે એ લોકો તમારી પાસે લીગલી પરમિશન માંગે છે.
અને તમે એ પરમિશન એમને લીગલી આપો છો, કારણ કે તમે એમના કોઈ બી એગ્રીમેન્ટ વાંચતા નથી અને એ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો. એટલે બી વેરી વેલ અવેર કે તમે કયા કયા એપ્લિકેશન ડાઉનલોડ કર્યા છે અને એને શું શું તમે એક્સેસ આપો છો તમારા ફોનનો કે તમારા ગેજેટનો. આ ઉપરાંત એક બીજી વસ્તુ કે અત્યારે ઘણા બધા લોકો ફેસબુક ફ્રેન્ડ તરીકે ઘણા બધા અનનોન વ્યક્તિઓ સાથે પરિચિત થયા છે. મારી પાસે આવા ઘણા બધા કેસીસ આવે છે. અપાર્ટ ફ્રોમ ધીસ ઓનલાઈન ડેટિંગ વેબસાઇટ્સના ઘણા બધા કેસીસ આવે છે. હવે આમાં ઇનિશિયલી લોકો કદાચ ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, વીચેટ હોય કે કોઈ બી પ્લેટફોર્મથી કોઈ અનનોન વ્યક્તિને મળ્યા હોય, ઇનિશિયલી એ લોકો પોતાના નંબર શેર કરે છે, ટેક્સ્ટ મેસેજ કરે છે, ધીરે ધીરે વોટ્સઅપ થી વાત કરતા થાય છે અને ફાઇનલી એ લોકો વિડીયો કોલિંગ લગીને આવી જાય છે. અને ઘણા બધા એવા ઇન્સ્ટન્સીસ હોય છે કે જેમાં એ લોકો ઓબ્સીન વાતો અને હરકતો ઇન ધ ફોર્મ ઓફ વિડીયો કોલ કરતા હોય છે. અને આ વસ્તુ એટલી રિસ્કી થઈ જાય છે કારણ કે આપણું જે ફોન છે કે જે બી ગેજેટ છે તેનું સ્ક્રીન જે છે તે કોઈ બી રેકોર્ડ કરી શકે છે. જેમ અત્યારે જ આપણો આ જે ફૂટેજ છે તે રેકોર્ડ થઈને કશે ને કશે અવેલેબલ થશે. તો એવી રીતના જ્યારે બી તમે કોઈની સાથે વિડીયો કોલ કરો, ઇટ ઇઝ વેરી મચ ઓબ્વિયસ કે તમારું સ્ક્રીન રેકોર્ડ થઈ શકે છે અને એ જે સામેવાળું વ્યક્તિ છે એ તમારા જે બી વિડીયો કોલ છે તેના બેઝિસ ઉપર તમને બ્લેકમેલ કરી શકે છે. સો બી વેરી વેલ અવેર કે આવા બધા કોઈ ઇન્સ્ટન્સીસમાં કે આવી બધી કોઈ બી વસ્તુમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે ઇન્વોલ્વ નહીં થાઓ. આઈ ગેસ કે મારી પાસે અત્યારે મટીરિયલ તો ઘણું બધું છે, બટ મારો જે પીરિયડ છે, મેં કીધું હતું કે હું ટાઈમ ટુ ટાઈમ જઈશ. આઈ ગેસ મારો ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો છે કે ડુ વી હેવ સમ 5 minutes? You can continue, સ્નેહલભાઈ. You can continue. સ્વેપ અને સિમ ક્લોનિંગ વિશે બી જરાક આપ જો માહિતી આપી શકો. જી બિલકુલ, હું કહીશ કે સિમ સ્વેપિંગ અને સિમ ક્લોનિંગ આ બી અત્યારે ઘણું બધું ઘણા ટાઈમથી એક્ટિવ છે. આમાં શું હોય છે કે કોઈ એક વ્યક્તિ તમારા ફેક આઈડેન્ટિટી જે બી પ્રૂફ છે તે લઈને સો એન્ડ સો સર્વિસ પ્રોવાઈડર પાસે જશે અને તમારો નવો સિમ લઈ લેશે. ઇટ ઇઝ વેરી ઇઝી કે તમારા અત્યારે નોટરી અને એ બધું બહુ ઇઝીલી અવેલેબલ છે. એમને ખાલી તમારો જે પિક્ચર છે તેને મોફ કરીને એનું પ્રિન્ટ આઉટ કાઢીને જે બી ટ્રુ કોપી કે એવું કરાવવાનું રહેતું હોય છે અને જવાનું હોય છે. અને જેવું સિમ તમારો મળી જાય છે, ઇવન આધાર કાર્ડ, અગર તમને આધાર કાર્ડ બી બનાવવું હોય તો એ બી બહુ ઇઝી છે. અત્યારે તમે એને પ્રિન્ટ આઉટ કાઢી શકો છો. અપાર્ટ ફ્રોમ ધીસ તમારી પર મેસેજ આવશે કે તમે 1 અથવા 2 થી રિપ્લાય કરો અને જેવું તમે એ બટન દબાવશો તો તમને ખ્યાલ નહીં આવશે, બટ તમારો જે ફોન છે એટલે કે તમારો જે સિમ છે તે બંધ થઈ જશે અને આખો ને આખો સિમ એ થર્ડ વ્યક્તિ પાસે જે સિમ નવો લેતો હશે તેમાં તમારે જે બી ડેટા છે તે શરૂ થઈ જશે. એટલે તમને ઘણા ટાઈમ લગીને તો એવું જ લાગશે કે કદાચ અહીંયા તમારું ટાવર નથી પકડાતું અને સો ઇશ્યુઝ આવે છે, બટ તમારો એકચ્યુઅલમાં જે સિમ છે તે સ્વેપ થઈને પેલા વ્યક્તિ પાસે આવી ગયો હશે. હવે અગર એની પાસે ખાલી તમારું બેંક અકાઉન્ટ હોય તો ઇટ ઇઝ વેરી ઇઝી કે તમારો પાસવર્ડ કદાચ એને ખબર નહીં હોય તો ઇટ ઇઝ વેરી ઇઝી કે એ ચેન્જ કરી શકે છે, કારણ કે તમારો જે બેઝિક રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તે હવે એની પાસે છે. સો આવા બધા કેસીસ ઘણા થાય છે અને એમાં તમને ઘણું અલર્ટ થવાની જરૂર છે. આ ઉપરાંત સિમ ક્લોનિંગની અગર આપણે વાત કરીએ તો સિમ ક્લોનિંગ એનથી બી ડેન્જરસ થઈ જાય છે, કારણ કે એમાં તમારો સિમ તમારી પાસે જ રહેતો હોય છે અને પેરેલલી એ કોઈક બીજી જગ્યા પર પણ ચાલી શકે છે. એટલે એક સાથે બે જગ્યા ઉપર ચાલશે અને ઇટ ઇઝ વેરી મચ પોસિબલ. અત્યારના ટાઈમ પર અગર તમે દિલ્હીમાં પાલિકા બજારમાં જશો તો એ લોકો તમને ઘણી અલગ અલગ ઓફર આપશે અને ઘણા બધા નંબર્સ આપશે વિચ આર નથિંગ બટ ક્લોન્ડ સિમ. આમાં અલગ અલગ મેથડથી અમે લોકો ટ્રેક કરતા હોઈએ છીએ જે બી ક્રિમિનલ્સ છે એમને, જે કદાચ આ પ્લેટફોર્મમાં એટલું ડિટેલમાં જવાની ઇટ વુડ નોટ બી પોસિબલ, બટ આ બધી વસ્તુ છે વિચ આર વેરી મચ એક્ઝિસ્ટિંગ. સિમિલરલી આની સાથે સાથે એક બીજી વસ્તુ હું એડ કરવા માંગીશ, જે અત્યારે સુરતમાં જ રિસેન્ટલી બિફોર સમ કપલ ઓફ મંથ્સ આવા એક ક્રાઇમ થયા હતા વિચ વોઝ ઇન રિલેશન ટુ કોલ સ્પૂફિંગ. એટલે કે અગર મારી પાસે તમારો ફોન નંબર છે ધેટ ઇઝ ઇનફ, હું કોઈ બી વ્યક્તિને કોઈ બી નંબરથી ફોન કરી શકું છું અને એ વ્યક્તિ તરીકે ડિસ્ગાઇઝ થઈને હું કોઈ બી વાત કરી શકું છું. ધીસ ઇઝ વેરી મચ પોસિબલ અને આ જે વસ્તુ છે તે થઈ ચૂક્યું છે સુરતમાં. અને આ જે કેસ છે અગર હું એક ચર્ચા કરવા જઈશ તો એ બહુ લાંબુ થઈ જશે,
અને કદાચ આ બધી વસ્તુ તમે અગર ડિટેલમાં જોવા માંગો તો જેમ મેં કીધું હતું, સાયબર રક્ષા વિથ સ્નેહલ વકીલના અને સાયબર શો વિથ સ્નેહલ વકીલના, એમ મારા 2 શો છે. એક ગુજરાતીમાં છે જે ખબર છે પ્લેટફોર્મ પર છે, અને એક હિન્દીમાં છે જે લોકપેજ ઉપર છે. તમે યુટ્યુબ પર પણ સર્ચ કરશો તો એ તમને મળી જશે. આ ઉપરાંત મારું બી એક યુટ્યુબ ચેનલ છે જે બહુ લિમિટેડ વ્યક્તિ તરીકે જ મેં સીમિત રાખી છે, એમાં પણ તમે એક્સેસ કરી શકો છો. સો આ બધી વસ્તુ ઘણી પોસિબલ છે, અને સુરતમાં તો થયા જ છે, પણ ઘણી બધી જગ્યાએ આવા કેસીસ થયા છે ઇન રિલેશન ટુ કોલ સ્પૂફિંગ. સો આ બધી અલગ અલગ મોડસ ઓપરેન્ડી છે. આ ઉપરાંત હું એક રિસેન્ટ વાત બી હું તમને કરવા માંગીશ, જે હમણાં જ અગર આપણે કદાચ તમે ન્યૂઝમાં સાંભળ્યું હોય તો ઇન્સ્ટાગ્રામમાં લોકર રૂમ તરીકે ખૂબ ચર્ચિત થયું હતું. આમાં એકચ્યુઅલી એવું હતું કે આ જે લોકર રૂમ છે, ઇટ ઇઝ નથિંગ બટ અ પર્ટિક્યુલર ગ્રુપ. આ જે ગ્રુપ છે તે ટીનેજર છોકરાઓનો જ, વિચાર બિલો 18, આવા બધા છોકરાઓ જે છે જે સ્કૂલ જતા હોય છે તે લોકોનું આખું ગ્રુપ છે, જેમાં એ લોકો પોતાની સાથે જે બી સ્ટડી કરતી ગર્લ્સ છે તેના વિશે બહુ જ ઓબ્સીન કમેન્ટ્સ કરતા હોય છે, બહુ વલ્ગર કમેન્ટ્સ કરતા હોય છે. ઇવન એ લોકોના પિક્ચર્સ જે છે તેને મોફ કરે છે, અને ઇવન ગેંગ રેપ લગીનની એકદમ જ તથ્ય વગરની અને બહુ જ બધી કમેન્ટ્સો એમાં કરવામાં આવી છે. આ જે વસ્તુ છે તેમાં રિસેન્ટલી દિલ્હીમાં કમ્પ્લેન નોંધાઈ છે, અને એ જગ્યા પરથી જે એમના કમિશનર છે તેમણે આવા બધા ક્રિમિનલ્સને પકડવા માટે એમણે એક ઇનિશિયેટિવ લીધું છે. આ વસ્તુ ખાલી બોયઝ લોકર રૂમ લગીન સીમિત નથી, ગર્લ્સનો પણ આવો પ્રાઇવેટ લોકર રૂમ ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છે. અને આ જ વસ્તુ ખાલી દિલ્હીમાં નહીં પણ ઘણી બધી અલગ અલગ જગ્યા પર અલગ અલગ નામથી, અલગ અલગ ફોર્મથી ઇટ ઇઝ વેરી મચ અવેલેબલ. અને આવા બધા લોકોની સામે બિલકુલ એક્ટિવિટી લઈ શકાય છે, અને આ બધા બહુ સિવિયરલી પનિશ થઈ શકે છે આઈપીસી, આઈટી એક્ટ અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012 આ બધાના બેઝ ઉપર. સો આઈ ગેસ આ આપણો આજનો એક જે હેલ્ધી સેમિનાર હતો તે કદાચ અહીંયા હું અત્યારે કમ્પ્લીટ કરીશ. આના સિવાય અગર તમે મને કોઈ ક્વેશ્ચન પૂછવા માંગો તો હું બિલકુલ કહીશ. There are so many questions. તુષારભાઈ પટેલ પૂછી રહ્યા છે. સ્નેહલભાઈ, the question is why is it important to keep software up to date considering security? Very important. Actually the thing is that કે જે બી સોફ્ટવેર છે તેમાં ધીરે ધીરે કંઈક ને કંઈક અપડેશન આવતા હોય છે. સિમિલરલી તમારા સોફ્ટવેર અને એપ્લિકેશન જે છે, નથિંગ ઇઝ પરફેક્ટ, એટલે ઘણા બધા બગ્સ હોય છે સોફ્ટવેરમાં. તો કશે ને કશે જેવા જેવા બગ્સ જે છે તે એમના ડેવલપર્સના ધ્યાનમાં આવતા હોય છે. એ લોકો ધીરે ધીરે આ જે બગ્સ છે તેને રિમૂવ કરે છે. એટલે એના માટે તમને તમારો જે બી એપ્લિકેશન કે સોફ્ટવેર હોય એને ટાઈમલી અપડેટેડ કરવો જોઈએ, જેથી તમે એનું લેટેસ્ટ વર્ઝન વિધાઉટ બગ્સ તમે યુઝ કરી શકો. થેન્ક યુ વેરી મચ સ્નેહલભાઈ. બીજો ક્વેશ્ચન છે, ઇઝ ઝૂમ સેફ? જતીનભાઈ શાહ પૂછે છે, અને અગર સેફ નહીં હોય તો એક્ઝિટ થઈ જાય ઝૂમ થી. વેલ એકચ્યુઅલી ઝૂમ એપની અગર આપણે વાત કરીએ તો ઝૂમ એપ જે છે તે અત્યારે લોકડાઉનના હિસાબથી ફૂલ ડિમાન્ડમાં છે, એ આપણે બધાને ખ્યાલ છે. બટ સી આ વસ્તુ ખાલી ઝૂમ એપ લગી સીમિત નથી. ઘણા બધા એવા એપ્લિકેશન છે જે બધામાં પ્રાઇવસી અને સિક્યુરિટી ઇશ્યુઝ હોય જ છે. અગર સર્ટ ઇનની આપણે વાત કરીએ તો એમણે અમુક ડિરેક્શન આપ્યા છે. એ ડિરેક્શનને અગર આપણે પ્રોપરલી, પહેલા હું કહી દઈશ કે વોટ ઇઝ સર્ટ. ઇટ ઇઝ કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ. એટલે એ જે ઇન્ડિયાની સર્ટની ટીમ છે તેમણે ઘણા બધા એવા તમને ગાઈડલાઇન્સ આપી છે કે જે ધ્યાનમાં રાખીને તમે ઝૂમ એપ જે છે તે યુઝ કરી શકો છો. એક ગાઈડલાઇનમાં હું અગર તમને કહું, કારણ કે સી ઝૂમ એપ માટે અત્યારે બી આપણે આજે વેબિનાર કરીએ છીએ, ઇટ ઇઝ ઓન ઝૂમ એપ. અને ઝૂમ એપમાં ઘણા બધા વલ્નરેબિલિટીઝ છે જ, ફ્રોમ ઝૂમ બોમ્બિંગ થી લઈને અલગ અલગ વસ્તુ છે, જેમાં અગર ઝૂમના ડેવલપર્સની આપણે વાત કરીએ તો એમણે રિસેન્ટ ઇન્ટરવ્યુ આપ્યો હતો, અને એમણે એવું કીધું હતું કે 3 મહિનાની અંદર અમે એના બધા બગ્સ જે છે તે રિમૂવ કરી દઈશું. એટલે ધીરે ધીરે એને તમે અપડેટેડ રાખો. આઈ હોપ ધીરે ધીરે વી એક્સપેક્ટ કે જે બી બગ્સ હશે એના તે નીકળી જશે, બટ ઇટ ઇઝ નોટ ફુલ્લી સેફ, અને તમે થોડું પ્રિકોશન લઈને આ એપ યુઝ કરી શકો છો. સૌથી પહેલા તો જે બી વેઇટિંગ રૂમ છે એને તમે અનેબલ રાખો. તમારો જે પાસવર્ડ છે તેને સ્ટ્રોંગ રાખો, એને યુનિક રાખો હરેક મીટિંગ માટે. સિમિલરલી આ એક મારી એક એડ ઓન રહેશે કે જ્યારે બી તમે
મોબાઈલ થી આ એપની અંદર અગર લોગિન કરતા હો તો જેવું તમે એને લોગ આઉટ કરો તો એ એપ્લિકેશનને જે પરમિશન તમે આપી હોય, સ્ટોરેજ હોય, કેમેરા હોય, એવરીથિંગ એ તમે પાછું ડિસેબલ કરી દો. એટલે બધી પરમિશન તમે પાછી લઈ લો. અને આ સિવાય તમે હંમેશા તમારા ફોનની અંદર એક લાયસન્સ વર્ઝન, ફોન હોય કે લેપટોપ, લાયસન્સ વર્ઝન વાળું એન્ટી માલવેર યા એન્ટી વાયરસ હંમેશા ઇન્સ્ટોલ રાખો અને એને અપડેટેડ રાખો. એન્ડ ઓલવેઝ હેવ મિનિમમ 2-step વેરિફિકેશન. ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. સ્નેહલભાઈ, એક ક્વેશ્ચન એ જે તમે એન્ટી મેલવેર વિશે પૂછ્યું તો એ એક ક્વેશ્ચન આવે છે કે એમાં ક્વિકહિલ, નોર્ટન, મેકેફી, કાસ્પરસ્કાય આ ઘણા બધા સોફ્ટવેર આવે છે. ઘણા એમાં ફ્રી હોય છે, ઘણા પેઇડ હોય છે. તો આપ કયું આમાં પ્રિફર કરો છો, પીસી માટે અને કયું મોબાઈલ માટે પ્રિફર કરો છો? હવે આમાં છે ને પર્ટિક્યુલરલી હું કોઈ એક નામ નહીં દઈશ, કારણ કે તમને એમને આ બધાના અલગ અલગ વર્ઝન હોય છે. અને ઓલવેઝ ગો ફોર પેઇડ લાયસન્સ વર્ઝન, કારણ કે એમાં એ લોકો કશે ને કશે તમે એમને બાંધી દેશો અને એને તમે અપડેટેડ બી રાખો. સો તમને અગર ફ્રીમાં કોઈ એન્ટીવાયરસ યા એન્ટી માલવેર મળતું હોય તો પ્લીઝ એને નહીં ઇન્સ્ટોલ કરતા, કારણ કે તમને ખ્યાલ નહીં હોય અને એ કદાચ એ જ વાયરસના ફોર્મમાં તમારા ફોનની અંદર કે લેપટોપમાં ઇન્સ્ટોલ તમે કરી દો. સો ઓલવેઝ ગો ફોર લાયસન્સ વર્ઝન અને પેઇડ લાયસન્સ વર્ઝન. અને એમાં હું કોઈ પર્ટિક્યુલર એક નામ નહીં આપીશ, બધા જ પોતપોતાની જગ્યાએ વ્યવસ્થિત છે. જસ્ટ હેવ અ લાયસન્સ વર્ઝન. ઓકે, થેન્ક યુ વેરી મચ. અમિતભાઈ શાહ પૂછે છે કે OLX પર પ્રોડક્ટ વેચવા મૂકી અને 5,000 અકાઉન્ટમાંથી લઈ ગયા, શું સેફટી રાખવી? સી આમાં સિચ્યુએશન શું છે કે OLX પર તમે પ્રોડક્ટ વેચવા મૂકી, કોઈક તમને મળ્યું, તમને લિંક આપી, એમણે કીધું હશે કે તમે ₹5 યા ₹100 આમાં ટ્રાન્સફર કરી જાઓ અને પછી આપણે પેલું કરીએ, અને એ લિંક પર તમે ક્લિક કર્યું એટલે તમારું જે બી ગેજેટ હશે એ કોમ્પ્રોમાઇઝ થઈ ગયું. ઓકે, હું પહેલેથી જ કહું છું કે અનનોન લિંક્સ અને અનનોન પર્સન સાથે તમારા ઇન્ટરેક્શન કરો તો બહુ સેફલી કરો અને અનનોન લિંક ઉપર તો ક્લિક નહીં કરો. મનીષભાઈ મહેતા પૂછે છે કે પ્રિવેન્ટિવ મેજર્સ ફોર ડિજિટલ બેન્કિંગ ઓન ફોન એઝ વેલ એઝ ઓન કમ્પ્યુટર. વેલ, પ્રિવેન્ટિવ મેજર્સમાં અગર હું કહીશ તો there are list of measures. Go for strong password, જેમ મેં કીધું તેમ એન્ટીવાયરસ તમે રાખો. આ ઉપરાંત કોઈ અનનોન લિંકને તમે ક્લિક નહીં કરો. અને જ્યારે બી તમારો ફોન અમુક સેકન્ડ માટે બી અગર એનું ટાવર નહીં પકડાય તો બી વેરી વેલ અવેર, તમે તરત જ ફોન તમે કોન્ટેક્ટ કરો બેંકને અને પછી તમે જોઈ લો કે કશે ને કશે સિમ સ્વેપિંગ કે એવી કોઈ એક્ટિવિટીઝ નથી થઈ. અને હું પ્રેક્ટિકલી મારા તરફથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા માટે ગ્રીન સિગ્નલ નહીં આપીશ. ધો ઇટ ઇઝ પોસિબલ કે તમે એમને ટ્રેક કરી શકો, બટ આ એક આખો પ્રોસેસ છે. સો થાય ત્યાં લગીન અગર તમે આવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બાયપાસ કરી શકતા હો તો તમે કરી દો. ડોન્ટ ગો ફોર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન. સ્નેહલભાઈ, જો કરવું જ પડે તો તમે કી સ્ટ્રોક્સ થી એને કરશો કે ડિજિટલ જે એની પર આવે છે કીબોર્ડ તેના પરથી તમે કરવાનું પ્રિફર કરશો? ના, અગર કરવું જ હોય તો હું એનો બેસ્ટ કોશન લઈને ડિજિટલી જ કરીશ, કારણ કે ઇટ ઇઝ કમ્પેરેટિવલી સેફર. ટૂંકમાં આપણા કી સ્ટ્રોક્સ નહીં લઈને ડિજિટલ જે કીબોર્ડ આપે છે, બધી જ બેંક આપે છે, તેના પરથી જો આપ કરશો તો એ વધારે બેટર છે. કમ્પેરેટિવલી સેફ એમ આપણે કહી શકીએ. How do you prefer PayPal rather than giving information to all those 100 જગ્યા પર જો હું ક્રેડિટ કાર્ડ નું પેમેન્ટ કરતો હું કે ડેબિટ કાર્ડ થી પેમેન્ટ કરતો એના બંને ઇક્વલી વનરેબલ છે. બોથ આર ઇક્વલી વનરેબલ. Okay, both are equally. There is one more question. Is marketing through WhatsApp legal? Yeah, I don't think so there is any problem in it. તમે માર્કેટિંગ WhatsApp માં કરી શકો ને, એમાં પ્રોબ્લેમ નથી જ્યાં લગી તમે કોઈ વ્યક્તિને પિંગ નથી કરતા કે એ તમને એક ફેરી ના પાડે અને તમે એમને હેરેસ કરો છો, એને સ્ટોપ કરો છો, તો એ એક ક્રાઇમ થયું. બટ અગર તમે સિમ્પલ રીતના કોઈ પ્રોડક્ટ જે છે તેનું તમે માર્કેટિંગ કરતા હો તો ટુ એન એક્સટેન્ટ ધેર ઇઝ નો ફોલ્ટ ઓર ધેર ઇઝ નો પ્રોબ્લેમ. ઓકે, આ ક્વેશ્ચન્સ બહુ બધા છે એટલે હું જરાક સ્પીડમાં પૂછું. યસ, એક છે કે is it a good, what is a good practice for a good password management? Always keep a space in your password. Okay. Along with alpha, numeric, symbolical character, always have a space in it. Okay, એટલે સ્પેસ બધાને જરૂરી છે? ના, આમાં શું છે કે ક્રેક આપણે હેક જેમ કરીએ તેમ ક્રેક કરતા હોઈએ છે, તો એ જે એપ્લિકેશન હોય ક્રેકર, તેમાં અગર તમે કશે ને કશે સ્પેસ રાખશો તો ઇટ વિલ ટેક લોંગર ટાઈમ. એવું નથી કે ક્રેક નહીં થઈ શકશે, પણ કમ્પેરેટિવલી ટાઈમ વધારે કન્ઝ્યુમ થશે.
ઓકે સ્નેહલભાઈ, એક જે એન્ડ્રોઈડ ફોન્સ હોય છે અને આઈફોન્સ હોય છે તેમાં ઘણીવાર આપણે એવું વિચારીએ છીએ કે પહેલા તો 3 ફોન હતા, બ્લેકબેરી, એન્ડ્રોઈડ અને આઈફોન. અને કદાચ મને યાદ છે ત્યાં સુધી ઘણા વર્ષ સુધી યુએસ પ્રેસિડેન્ટને બ્લેકબેરી યુઝ કરવાનો પાવર હતો, હવે આઈફોન યુઝ. કારણ કે એક્સેસ ઘણી બધી વસ્તુને નહીં આપતું હતું. તો હવે જે આઈફોન્સ છે તે ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે જે સાઉદીમાં કોઈનું ખૂન થયું તેનું આઈફોન નહીં ક્રેક થઈ શકો, કોઈ ભાઈ રાજસ્થાનમાં કોઈ ડિઝીઝ થી મરી ગયા જેમાં બહુ બધા બિટકોઇન્સ અને બહુ બધી ડિજિટલ કરન્સીઝ હતી અને એ બધું કઈ નહીં ક્રેક થઈ શકો. તો ડુ યુ બિલીવ ધેટ આઈફોન ઇઝ મોર સેફર ધેન એન્ડ્રોઇડ? વોટ ઇઝ યોર સેઇંગ? No, I really don't believe. I don't believe this thing. કારણ કે both the phone are equally vulnerable. કદાચ એનો જે કોડ બ્રેક કરવાની અમુક જે બી એપ્લિકેશન હશે એ બધા પાસે બહુ ઇઝીલી અવેલેબલ નથી. ત્યાં લગીન તમે એવું કહી શકો છો કે ઇટ ઇઝ કમ્પેરેટિવલી સેફર. બટ અકોર્ડિંગ ટુ મી, અગર કોઈ ટેલેન્ટેડ અને ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હશે સામે, તો એવરી ફોન ઇઝ ઇક્વલી વનરેબલ. ઓકે, હિતેશભાઈ ચોકસી પૂછે છે કે ગૂગલ મીટ ઇઝ સેફ ધેન ઝૂમ? ગૂગલ મીટ અપ ટુ 250 પીપલ એમાં તમે કરી શકો છો. કમ્પેરેટિવલી એ લોકો એવું ક્લેમ કરે છે કે એમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ને એવી ફેસિલિટીઝ છે, બટ એને આટલું બધું ડિટેલમાં જેમ ઝૂમનું ઇન્વેસ્ટિગેશન થયું છે એવું નથી થયું. સો ટુ એન એક્સટેન્ટ, સી અકોર્ડિંગ ટુ મી એવરી એપ્લિકેશન ઇઝ ઇક્વલી વનરેબલ, બટ આ જે છે તે વધારે હાઇલાઇટ થઈ ચૂક્યું છે ઝૂમ એઝ કમ્પેર ટુ ગૂગલ મીટ. ઓકે, એટલે I don't think so it is much safer. ઓકે, Yammer is much better than WhatsApp? Which? Yammer, Microsoft Yammer? Because Microsoft એવું આપણે એક લિમિટ લગીને એટલે કહી શકીએ કારણ કે વધારે લોકોમાં એ યુઝેબલ નથી. એટલે એટ પ્રેઝન્ટ જેમ ટેલિગ્રામ એક ટાઈમ લગીન અમુક લોકો લગીન સીમિત હતું, તે જ રીતના અત્યારે આ બી અમુક લોકો લગીન સીમિત છે. એટલે વી કેન સે ઇટ કમ્પેરેટિવલી. દેવલભાઈ દેસાઈ પૂછે છે કે VPN, how VPN is useful for both PC and smartphones? વેલ, VPN ઇઝ યુઝફુલ ઇન સેન્સ કે તમે ક્યાં લગીને એને યુઝફુલ કરી શકશો કે તમે તમારા ફેમિલી મેમ્બર કે અમુક લોકો પ્રત્યે તમે તમારું જે તમારું આઈડેન્ટિટી છે તે ડિસ્ક્લોઝ નહીં કરવા માંગતા હો તો એ તમે કરી શકશો. અધરવાઇઝ અગર તમે સર્વિસ પ્રોવાઈડરની વાત કરો યા તો લો એન્ફોર્સમેન્ટ એજન્સીની વાત કરો તો પછી એ પોસિબલ નહીં થશે. એ લોકોની સામે તો તમારી આઈડેન્ટિટી રિફ્લેક્ટ થઈ જશે, અને અગર તમે એ લોકોની સામે આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ કરતા હશો તો એક તરહનું એ ડાર્ક વેબમાં તમે એમને ડાયવર્ટ કરતા હો એવું થઈ જશે, which is a crime. Okay. Is it safe to keep password saved in the PC? જે ઓટો સેવ ઓપ્શન પૂછે છે. Of course not. ક્વેશ્ચન માં જ એનો આન્સર છે. Of course not. બિલકુલ નહીં. આ ચિરાગભાઈ શાહનો ક્વેશ્ચન હતો. ડોક્ટર પૂર્વી દલાલ પૂછે છે કે જ્યારે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ ત્યારે આપણી પાસે કોલ એક્સેસ, ગેલેરી એક્સેસ જેવું બેઝિક એક્સેસ માંગે છે, તો એ અલાઉ કરાય કે નહીં કરાય? ડિપેન્ડિંગ કે કઈ ટાઈપનું એપ્લિકેશન છે ના. એટલે એપ્લિકેશન, અમુક એપ્લિકેશન એવા હોય છે કે તમને અગર એમને આ એક્સેસ નહીં આપો તો એ વર્ક બિલકુલ નહીં કરશે. ફોર એક્ઝામ્પલ વોટ્સઅપ છે, આપણે ઝૂમ ની વાત કરીએ તો અગર એ તમે એને એક્સેસ જ નહીં આપશો તો એ વર્ક જ નહીં કરશે. સો ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ એપ્લિકેશન, અને કોઈક એવું એપ્લિકેશન હોય કે કદાચ એમાં આ વસ્તુની જરૂરત નહીં હોય અને એ વધારે એક્સેસ તમારી પાસે માંગતું હોય તો એમને એને નહીં જ આપવું જોઈએ. હેલભાઈ, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો સોરી, તમારો વોઇસ એકદમ હવે આવે છે? આઈ થિંક આઈ એમ ઓડિબલ નાઉ. જસ્ટ અ સેકન્ડ. તમારી સાઈડ થી કોઈ જરાક હું ડિસ્કનેક્ટ થઈને પાછો કનેક્ટ થાઉં છું. આઈ ગેસ એમ આઈ ઓડિબલ? perfectly audible. Okay, fine. Okay. Can I repeat my question to you? Just a second. Okay. વેલ, આપણી સાથે કનુભાઈ શાહ છે. કનુ કાકા, Just a second. કનુભાઈ ને એસવીપી એડમિન ને રિક્વેસ્ટ છે કે એમને ત્યાં સુધી અનમ્યુટ કરીને બે શબ્દ કનુભાઈ પાસે. જમીનભાઈ, પ્લીઝ ઇફ યુ કેન અનમ્યુટ કનુ કાકા. જય શ્રી કૃષ્ણ કનુ કાકા. જમીનભાઈ? યસ અનમ્યુટ કર્યા કાકાના. કાકા અનમ્યુટ આપે કરવા. હા, જય શ્રી કૃષ્ણ કનુ કાકા. બે શબ્દ જ્યાં સુધી આપણા સ્નેહલભાઈ એમનું ટેકનોલોજીકલી બધું પરફેક્ટ નહીં કરે ત્યાં સુધી પ્લીઝ કનુ કાકા. એસવીપી ના સભ્યોને ખાસ અભિનંદન કે આપણા સ્નેહલભાઈ જેવા વક્તા મળ્યા છે અને જે ગાઈડન્સ કર્યું છે એ ખરેખર બહુ જ સારું છે. અને આવું પ્રજ્ઞેશભાઈ કરતા રહેજો તો ખ્યાલ આવે, કારણ કે આ અમારે ઘણા જાણવાનું મળશે.
આપણને ખ્યાલ નહીં હોય એવા એવા એમને મગજમાં આપણને રાખ્યું છે કે ભાઈ આમાં કાળજી રાખવાની જરૂર છે. અમુક વખત આપણે બિનકાળજી રાખતા હતા, એ ખરેખર નહીં રખાય. એટલે એમને અભિનંદન આપું છું અને ખરેખર સારું કામ છે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ કનુ કાકા, આપના આશીર્વચનોથી. આઈ થિંક સ્નેહલભાઈ ઓનલાઈન થઈ ગયા છે. યસ, પાછા આવી ગયા છે. આવી ગયા છે. સ્નેહલભાઈને અનમ્યુટ કરી દો પ્લીઝ. સ્નેહલભાઈ, આ પ્રશ્ન છે. કેન યુ હિયર માય યોર વોઇસ સ્નેહલભાઈ? હેલો. હા, યસ. ઓકે. હા, તો સ્નેહલભાઈ, જે ડોક્ટર પૂર્વી દલાલનો જે ક્વેશ્ચન હતો, તે ક્વેશ્ચનમાં આપણે જો અત્યારે આપણે મોબાઈલમાં દરેક એપ્લિકેશનમાં કોને કેમેરાનું ઓપ્શન છે અલાઉડ કર્યું છે, કોને સ્પીકરનું ઓપ્શન અલાઉ, કોને ફોટોનું ગેલેરીનું ઓપ્શન છે, તે બધું આપ મોબાઈલમાં જોઈ શકો છો કોઈ પણ મોબાઈલમાં જઈને. એને માટે બે શબ્દો આપ કહેશો તો દરેક લોકો જે શું ટેકનોલોજીકલ થોડા અનસાઉન્ડ હશે કે થોડા એ હશે, તો એને માટે તમે બે શબ્દ ક્યાં જઈને જોવું એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમારા મોબાઈલમાં? અગર તમારી પાસે એન્ડ્રોઈડ એપ્લિકેશન હોય તો એમાં તમે સેટિંગમાં જઈ શકો છો. સેટિંગની અંદર એક ઓપ્શન હોય છે એપ્લિકેશન. તો એ ઓપ્શનમાં તમે જશો એટલે આખા તમારી ફોનની અંદર જે બી એપ્લિકેશન છે એની લિસ્ટ આવી જશે. અને એના પછી તમે જેવી રીતના કોઈ સ્પેસિફિક એપ્લિકેશનની અંદર જશો તો એમાં એ બતાવશે કે એ જે એપ્લિકેશન છે તે શું એક્સેસ માંગી લે છે. ફોર એક્ઝામ્પલ આપણે આપણા ઝૂમ એપની વાત કરીએ. આ બધી વસ્તુ અલગ અલગ મોડેલ પ્રમાણે અલગ અલગ જગ્યાએ હશે, પણ બેઝિકલી અગર આપણે આ મીટિંગ આપણી જેવી કમ્પ્લીટ થાય પછી તમે જેવા તમે બહાર નીકળશો, તમે સેટિંગમાં જઈને એપ્લિકેશનમાં જશો અને એપ્લિકેશનમાં જઈને ઝૂમ એપ પર જશો. એમાં જેવું તમે એન્ટર કરશો તો તમે જોશો કે કેમેરાનો એક્સેસ, સ્ટોરેજનો એક્સેસ, કોન્ટેક્ટ અને મે બી કદાચ તમે લોકેશનનો એક્સેસ પણ આપ્યો હોય તો આ બધા જે બી એક્સેસ છે તે તમે પાછા ડિસેબલ એને કરી દેજો, જેથી આ એપ્લિકેશન કદાચ તમને ખબર નહીં હોય અને કદાચ કોઈ સાયબર ક્રિમિનલ્સ આને ટાર્ગેટ કરતા હોય અને કશે ને કશે તમે એમાં પોટેન્શિયલ વિક્ટિમ નહીં બની જાઓ. તો એના માટે આ એપ્લિકેશન પાસેથી આ એક્સેસ તમે લઈ લેજો. થેન્ક યુ સ્નેહલભાઈ. સ્નેહલભાઈ, એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે નિલયભાઈ બાબા પૂછી રહ્યા છે કે આપણે કોઈ આમાં એક ક્વેશ્ચન હું એડ પણ કરીશ, કારણ કે આ ક્વેશ્ચન થોડોક અધૂરો છે, આમાં થોડુંક આને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે હું એડ કરું છું કે આપણે જ્યારે કોઈ એક એવી અનઓથોરાઇઝ એપ્લિકેશન આપણે જ્યારે ડાઉનલોડ કરીએ છીએ પીસીમાં કે મોબાઈલમાં, તો ઘણીવાર એક એપ્લિકેશનની સાથે બેકમાં પિગી બેક તરીકે કોઈ બી 2-3 એપ્લિકેશન ડાઉનલોડ થઈ જતી હોય છે. અને આપણે જ્યારે ઓરિજિનલ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરીએ તો ત્યારે શું પછી આપણો ડેટા સેફ છે? એકચ્યુઅલી અનઓથોરાઇઝ એપ્લિકેશન ઇન સેન્સ એટલે તમે આપણે પ્લે સ્ટોરમાં કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી તો એ પ્લે સ્ટોરની એપ્લિકેશન સમજો આપણે અનઇન્સ્ટોલ કરી દીધી, તો પછી આપણો ડેટા સેફ છે કે કઈક પિગી બેક થઈને કઈક એ લોકો બીજું ડાઉનલોડ કરે? ઓબ્વિયસ છે, કારણ કે એ ફ્યુચર માટે સેફ છે. બટ જે વસ્તુ તમે ઓલરેડી કોમ્પ્રોમાઇઝ કરી લીધું, હવે સમજો કે કદાચ તમે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમારા અમુક ડેટા, તમારો સ્ટોરેજનો એક્સેસ મને મળી ગયો એઝ અ સાયબર ક્રિમિનલ. હવે મેં તમારો ડેટાનો બેકઅપ લઈ લીધો હોય, પછી તમે એને અનઇન્સ્ટોલ કરો તો એ બેકઅપ મારી પાસે તો મારી ગેજેટ પર રહેશે ને. એટલે ફ્યુચર માટે કદાચ તમે સેફ છો, બટ જે થઈ ગયું છે તેના માટે તો તમે નહીં કઈ કરી શકો એમ. ડોક્ટર પાર્થ શાહ કઈક OLX ફ્રોડ વિશે પૂછવા માંગે છે, તો એડમિનને રિક્વેસ્ટ છે કે ડોક્ટર પાર્થ શાહને અનમ્યુટ કરે, એ ઓનલાઈન પૂછવા માંગે છે. તો એડમિન પ્લીઝ પાર્થ શાહને. હું એકચ્યુઅલી હું પૂછવા નથી માંગતો, ખાલી જસ્ટ કહેવા માંગુ છું કે આ OLX ફ્રોડ વખતે મેં બહુ સર્ચ કરેલું હતું અને એ વખતે એવું ખબર પડેલી હતી કે તમે કોઈ બી વસ્તુ OLX પર મૂકો છો તો સામેવાળું માણસ એને એવું કહે છે કે તમારે આ વસ્તુ, ફોર એક્ઝામ્પલ મેં X વસ્તુ મૂકી છે અને હું કહું છું કે મારે આની કિંમત છે 5000, તો એ રેડી થઈ જાય છે અને એ એવું કહે છે કે તમારે આ રૂપિયા તમને મળી જશે, પણ એના માટે તમારે તમારી પિન નાખવી પડશે, જે આગળ એમને વાત કરીને. અને ઇવન એ લોકો સ્ક્રીનશોટ એવો મોકલતા હોય છે કે રિસીવ્ડ 5000 રૂપીઝ, ક્લિક ગીવ પિન ટુ ગેટ ધેટ મની. એટલે હું બીજા બધા માટે જ કહું છું, કેમ કે આ મેં પર્સનલી એ કર્યું, મને મારા રૂપિયા નહોતા ગયા, મેં પિન નહોતી નાખી એટલે. પણ જે OLX માં છે તે મોસ્ટલી ફ્રોડ એવું થાય છે કે રિસીવ્ડ રૂપિયા કરવા માટે એ લોકો પિન માંગે છે,
જ્યારે એટલે મારે મેઇન વસ્તુ એ જ કહેવી છે કે કોઈ બી દિવસ ક્યારે બી રૂપિયા લેવા હોય તો આપણે પિન આપવી નથી પડતી એ બધા માટે, રાઈટ? કે તમે સેન્ડ કરવા હોય તો તમારે પિન આપવી પડે છે, પણ કોઈ બી એપ્લિકેશનમાં કોઈ એવું કહે છે કે તમને આમાંથી રૂપિયા મળશે, ખાલી તમે એક પિન નાખી દો, તો એ નહીં કરતા. કેમ કે OLX માં બહુ મોટું કૌભાંડ થયેલું હતું ને આઈ થિંક બહુ બધાના રૂપિયામાં ગયેલા હતા. ના, બટ તમે સર જે કહો છો એ બિલકુલ કોમન સેન્સ છે, કારણ કે તમને અગર પૈસા લેવાના હોય અને તમે પિન નાખો તો એનો શું મતલબ? બહુ સારો એક્સપિરિયન્સ તમે તમારો શેર કર્યો. વેરી ગુડ. ડોક્ટર સાહેબ ના 5,000 રૂપિયા બચી ગયા. પ્રેમલભાઈ જો લાઈન પર હોય તો એસવીપી માં થોડું ડોનેશન ચોક્કસ આપણે લઈશું ડોક્ટર સાહેબ પાસે. સ્નેહલભાઈ, એક બહુ ડેન્જરસ સવાલ છે, કદાચ ન્યુક્લિયર બોમ્બ જેવો સવાલ આવી રહ્યો છે તમારા માટે. આરોગ્ય સેવા એપ્લિકેશન કેટલી સેફ છે? અરે આમાં મને બહુ ડિપ્લોમેટિક જવાબ આપવો પડશે. કઈ વાંધો નહીં, પૂછો. બસ સવાલ આ જ છે કે આરોગ્ય સેવા, મેં એટલે જ તમને કહ્યું કે તમે ડિપ્લોમેટિક જવાબ આપી શકો છો. ડિપ્લોમેટિક જવાબ જ મને આપવો પડશે અને હું આપું જ છું. તમે સાયબર એક્સપર્ટ છો, ઉપર રેકોર્ડિંગ બટન રેકોર્ડ થઈ રહ્યું છે અને MHA ની ગાઈડલાઇન્સ પણ ગઈકાલે આવી છે. તો આરોગ્ય સેવા એપ માટે તમે શું કહો છો અને શું what is the not the safe thing, બસ that is all. એમ કે શું એ લોકો ડેટા લે છે, ભલે એ તો ગવર્મેન્ટ છે. ના, એ લોકો ડેટા લે છે તેમાં પ્રોબ્લેમ નથી, બટ એમાં ઘણા બધા લોકો છે ને ખોટા ડેટા એન્ટર કરી શકે છે. અને અપાર્ટ ફ્રોમ ધેટ હું અત્યારે ઓલરેડી ઘણી બધી નેગેટિવિટી છે, તો હું ખાલી એટલું જ વસ્તુ કહીશ કે સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ. એટલે કઈ નહીં હોય એના કરતા કંઈક હોય એ બેટર છે. એટલીસ્ટ તમને અલર્ટ મળતા હોય. અગર કંઈક તમને વધારે ખાલી સાવચેત રહેવાનું છે તો ધેટ ઇઝ ફાઇન. સો હું એવું નહીં કહીશ આનાથી વધારે, બટ એટલીસ્ટ એટલું જ કહીશ કે સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ. ઓકે, તો આઈ થિંક આ ક્વેશ્ચન આપણે સમજી જવું જોઈએ કે સ્નેહલભાઈ સાયબર સિક્યોરિટી એક્સપર્ટ તો છે, સાથે એક સારા એડવોકેટ પણ છે અને એમની ફિલ્ડને ધ્યાનમાં રાખીને આનાથી વધારે જવાબ નહીં આપશે. તો એ ટેકનિકલી તમને જવાબ જો જોઈતો હોય તો સ્નેહલભાઈને તમે ફોન કરી શકો છો. ફોન બી તમે એ રીતે કરજો, વોટ્સએપ કોલ કે રેકોર્ડ નહીં થઈ શકે. હવે તો વોટ્સએપ કોલ બી રેકોર્ડ થાય છે. વોટ્સએપ બિલકુલ રેકોર્ડ થઈ શકે. યસ એ મારી પાસે જ છે સર એ સોફ્ટવેર. શિવાની મેમ પૂછે છે કે at times when we update our phone we get apps self download, are they safe? At the time we update the phone update કરીએ ત્યારે એ મને લાગે છે કે અપડેટ્સ ઓટો ડાઉનલોડ થાય છે અને ઘણા એપ્સ ઓટો ડાઉનલોડ એટલે અપડેટ ના, it is not at all safe. તમે તમારા સેટિંગમાં આ વસ્તુમાં એના ઓપ્શન આવતા હોય છે કે વાઈફાઈ હોય યા ડેટા હોય, જે બી તમારો મોબાઈલ ડેટા હોય, એના પર તમે ઓટો ડાઉનલોડ કરી શકો. પણ આ બધી વસ્તુને તમે ડિસેબલ રાખો. આ બિલકુલ સેફ નથી, કારણ કે ઓટો ડાઉનલોડ અગર તમે કરશો તો મને ખાલી ટ્રિગર કરવાનું છે, અને અગર તમારો ફોન વાઈફાઈમાં હશે તો કદાચ મારા જે કુકીઝના ફોર્મમાં પણ હું અમુક બેડ સેક્ટર્સ તમારા ફોનમાં ઓટો ડાઉનલોડ મેથડમાં મૂકી શકીશ. એટલે ઇટ ઇઝ નોટ સેફ. નોટ સેફ એટ ઓલ. ઓકે સ્નેહલભાઈ, એક બીજો પ્રશ્ન થાય છે કે આપણે જે વાઈફાઈ થી કનેક્ટેડ હોઈએ છીએ, આપણો મોબાઈલ વાઈફાઈ થી કનેક્ટેડ હોય છે, આપણો લેપટોપ વાઈફાઈ થી કનેક્ટેડ હોય છે, તો વાઈફાઈ થી કનેક્ટેડ અને વાઈફાઈ જ્યારે એરિયા આપણા ઘરનો એરિયા અને આપણી ઓફિસનો એરિયા ને બહાર બી વાઈફાઈ કનેક્શન હોય છે અને વાઈફાઈ નો પાસવર્ડ લેવું બહુ ઈઝી છે, આપ બી જાણો છો. વેરી ઈઝી. તો એ એક જ નેટવર્ક પર જ્યારે આટલા બધા ડિવાઇસીસ કનેક્ટેડ હોય છે, તો એમાં સેફટી કેટલી છે અને એમાં શું તકેદારી રાખવી જોઈએ? એટલે કેવી સેફટી? તમે જ્યારે વાઈફાઈ થી 4 થી 5 બીજા અનઓથોરાઇઝ ડિવાઇસીસ બહારથી બી કોઈ, અગર એમની પાસે તમારો પાસવર્ડ આવી ગયો તો એમને એક્સેસ મળી શકશે તમારા વાઈફાઈ નો. બટ સી, એમાં પ્રાઇમરીલી આ ગ્રુપ એડમિન જેવું વસ્તુ થઈ જાય કે વાઈફાઈ નો જે ઓનર છે તે બી લાયબલ થઈ જશે, કારણ કે એને એ વ્યક્તિને એક્સેસ આપ્યો. અગર એના કોઈ ગેજેટ થી ક્રાઇમ થયું હોય, આઈ ગેસ તમે મને આ પૂછવા માંગો છો, રાઈટ? યસ. તો તમે અગર આપણે ઓનરની વાત કરીએ તો હી ઇઝ ઇક્વલી લાયબલ. અને પછી એની ઉપર છે કે કેવી રીતના પ્રૂવ કરે છે કે એનો જે પાસવર્ડ છે તે એટલો વનરેબલ હતો કે કોઈ થર્ડ પર્સન એને જોઈ ગયો કે એ ક્રેક કરી શક્યો એને. બટ એવું કંઈ નથી કે અગર કોઈ અનઆઇડેન્ટિફાઈડ ડિવાઇસીસ તમારો વાઈફાઈ નો યુઝ કરતો હોય તો એ ટ્રેક નહીં થઈ શકશે, કારણ કે એની અંદર એના પણ લોગ્સ આવી જશે અને તમને ખ્યાલ આવી જશે કે તમારા વાઈફાઈ સાથે કયા કયા ડિવાઇસીસ કનેક્ટ થયા હતા, એના IMEI નંબર કયા છે, તેના IP એડ્રેસ કયા છે. Everything it is possible to track them.
નિલયભાઈ લાંબા, આપનો જે પ્રશ્ન છે એનો જવાબ ઓલરેડી આપી ચૂક્યા છે કે ક્રોમમાં ઓટો સેવ કરવા કે નહીં પાસવર્ડ. એક મુકુંદભાઈ શાહ પૂછે છે કે ભીમ એપ સેફ છે કે નહીં. ભીમ એપ સેફ છે કે નહીં? કમ્પેરેટિવલી ઇટ ઇઝ અ ગુડ એપ, તમે ટ્રાય કરી શકો છો, બટ જસ્ટ કેરફુલી ટ્રાય કરજો, કારણ કે એવરીથિંગ ઇઝ ઇક્વલી વનરેબલ એના બેઝ ઉપર હું હંમેશા કહું છું, કારણ કે તમારી પર કયો વ્યક્તિ કઈ રીતના એટેક કરતો હોય છે એ આપણે ખબર નથી હોતી, અને તમે કેવી રીતના ટાર્ગેટ થાવ છો, ઇટ ઇઝ વેરી ડિબેટેબલ. એટલે અત્યારે હું એક વસ્તુ હરેક ઇન્સિડન્ટ માટે નહીં કહી શકીશ, બટ કમ્પેરેટિવલી ઇટ ઇઝ અ ગુડ એપ. ઇટ્સ અ સેફર એપ. નકુલભાઈ પૂછે છે કે ઘણીવાર આપણે સાયબર ક્રાઇમ માં કોઈ બી કમ્પ્લેન નોંધાવીએ છીએ તો એ લોકો એમ જ કહે છે કે અમને તો રોજ 500 કમ્પ્લેન આવી મળે છે અને ક્રિમિનલ્સ પકડાતા નથી. બરાબર. તો એના વિશે શું આપણી સિસ્ટમ હજુ એટલી અપડેટ નથી, આપણી જે ક્રિમિનલ નેબિંગ સિસ્ટમ છે, કે એમાં શું આપ નવું સૂચવો છો એઝ અ વેરી ગુડ લોયર અને સાયબર એઝ અ વેરી ગુડ લોયર છે મારો લાસ્ટ ટાઈમ જવાબ હતો, હું એમ જ કહીશ કે સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ. અને એક વસ્તુ છે કે એકચ્યુઅલી મારા જેવા ઘણા બધા લોકો છે જે પોલીસ ડિપાર્ટમેન્ટને અસેસ કરે છે. વી અન્ડરસ્ટેન્ડ કે ટેકનોલોજી સાથે કોપ અપ કરવું એક ચેલેન્જિંગ વસ્તુ છે, બટ મારા જેવા ઘણા બધા લોકો છે જે પોલીસ ડિપાર્ટમેન્ટને કોઈક ને કોઈક રીતના અસેસ કરતા હોય છે, અને આ એક ચેલેન્જિંગ પ્રોસેસ હંમેશા હોય છે, કારણ કે ક્રિમિનલ જે છે તે ક્રાઇમ કરીને ચાલ્યો જાય છે, જ્યારે આપણે એના ફૂટપ્રિન્ટ્સ ઉપર એને ટ્રેક કરવાનો હોય છે. અપાર્ટ ફ્રોમ ધીસ, હવે અગર આપણે અત્યારની વાત કરીએ તો અત્યારે સાયબર અવસ્થ કરીને એક આપણે એમ કહી શકીએ કે ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લીધું છે કે એમાં તમારી સાથે અગર કોઈ બી સાયબર ક્રાઇમ થતું હોય છે તો તમે એને ઓનલાઈન cybercrime.gov.in પર તમે કરી શકો છો. અધરવાઇઝ તમે 100 પર ફોન કરી શકો છો, ઘણી બધી જગ્યાએ 112 પર પણ કરી શકો છો, અને તમે ત્યાં કમ્પ્લેન કરશો, એ લોકો એને નોટ કરશે અને પછી એ કમ્પ્લેન જશે અમદાવાદ CID અને સાયબર ક્રાઇમ સેલ પાસે, અને ત્યાંથી તમને ફોન આવશે અને પછી તમારા લોકલ પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ સેલમાં એ કમ્પ્લેન એ લોકો દ્વારા મોકલવામાં આવશે. ટૂંકમાં સ્નેહલભાઈ તમારું એમ કેવું છે કે 17 તારીખે લોકડાઉન ખુલે કે નહીં ખુલે પણ તમારો ડેટા અને તમારા ડિવાઇસને કાયમી લોકડાઉન અવસ્થામાં રાખો. 100% અને એને અપડેટેડ બી રાખો. વેરી ગુડ. અને એક વિનયભાઈ સવાલ પૂછે છે, કેન ગવર્મેન્ટ સી ધ વોટ્સએપ મેસેજ એન્ડ યોર વોટ્સએપ કોલ્સ? મારો એ સવાલ જે એમણે પૂછ્યો છે તેનો એક અલગ રીતના જવાબ આપવા માંગીશ કે મને એવું લાગે છે કે ગવર્મેન્ટ કેમ નહીં જોઈ શકે એમ. તમારો આ જે બી ગેજેટ છે એ જ્યારે તમારી પાસે અગર આવતું હોય તો તમે હંમેશા એ જોશો કે તમારી અંદર જે બી એપ્લિકેશન છે, અગર નવું કોઈ ગેજેટની અગર આપણે વાત કરીએ તો જે બી એપ્લિકેશન છે તે એપ્લિકેશનથી વધારે સ્પેસ કોઈક ને કંઈક રીતના તમારા ફોનમાં યુઝ થઈ છે. અગર એ 128 GB નો હોય તો તમને યુઝ કરવા કદાચ 115 યા 120 જેવા GB મળતા હોય, જ્યારે જે બી અંદર આપેલા એપ્લિકેશન હોય તે MBs માં હોઈ શકે છે. તો બાકીની વસ્તુ ક્યાં છે? સિમિલરલી કશે ને કશે ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીતના તમે ગવર્મેન્ટને એક્સેસ આપો જ છો, અને અગર તમે ગવર્મેન્ટને એક્સેસ આપતા હોવ તો એ તમને ટ્રેક કેમ નહીં કરી શકે? ને ગવર્મેન્ટને મારા હિસાબે રાઈટ પણ છે, બીકોઝ ઇટ ઇઝ કરવું જ જોઈએ. અત્યારના સિનેરિયોમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અમિતભાઈ શાહ તમારો જે પ્રશ્ન છે છેલ્લો તેને કવર કરી નાખે છે, બીકોઝ ગવર્મેન્ટ હેઝ રાઈટ ઓન ધેટ. ઇટ ઇઝ એઝ પર ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2003 if I am not mistaken. We have one question from પિયુષભાઈ મહેતા. એ કહે છે કે યુપીઆઈ ની દરેક બેંક વાઇઝ એપ્લિકેશન હોય છે જે આપણી મોબાઈલની ઘણી વિગતો એક્સેસ માંગતી હોય છે, તો તેમાં કઈ પરમિશન આપવી? સૌથી પહેલા તો હું તમને એ કહીશ કે તમે એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરો છો એ વસ્તુ માટે બહુ કેરફુલ રહો, કારણ કે ઘણી બધી ફેરી શું થતું હોય છે કે તમે અલ્ટિમેટલી જ્યાં જવા માંગો છો ત્યાં પહોંચશો, તમે બેંક લગીને તો પહોંચી જ જશો, બટ કોનાથી કયા મીડિયમથી જાઓ છો, વાયા વોટ? એટલે કદાચ કોઈક એવી એપ તમે ડાઉનલોડ કરો જે અલ્ટિમેટલી તમને બેંકમાં લઈ જાય, બટ મીડિયમ જે છે તે કોઈ બીજો વ્યક્તિ બની જતો હોય છે. સો આ બધી વસ્તુમાં તમે એક્સેસ આપો કે નહીં આપો, તમારી જે પ્રિવસી છે તે કશે ને કશે કોમ્પ્રોમાઇઝ થઈ જશે. એટલે થાય ત્યાં લગીને તમે એક્સેસ નહીં આપો એ જ સારું. અને અગર તમે બહુ અવેર છો કે તમે બહુ લેજિટિમેટલી કોઈ એપ ડાઉનલોડ કરો છો અને સાવચેતીથી તમે યુઝ કરો છો, તો જે એક્સેસ તમને આપવો જોઈએ તે તમે આપો, અને SMS નો એક્સેસ તમે બિલકુલ નહીં આપો. તમે ઓટીપી જે છે તે ડાયરેક્ટલી લખાય એના કરતા તમે હાથેથી તમે ઓટીપી લખીને એમને આપો મેસેજમાં.
ઓકે, લાસ્ટ ક્વેશ્ચન આપણે લઈશું આજનો. બિલકુલ. વેદાંતભાઈ પૂછે છે કે ટ્રાન્ઝેક્શન્સ માટે કઈ એપ સેફ છે, ભીમ એપ કે કઈ એપ સેફ છે, આપ શું કહો છો? સર મેં હમણાં કીધું તે રીતના જ હું પાછું કહીશ કે તમે એપ કઈ છે તે તમે નહીં જો, એપ તમે ક્યાંથી કરો છો ઇન્સ્ટોલ, ધેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ભીમ એપ ઇઝ કમ્પેરેટિવલી અ ગુડ એપ, અને અગર તમે એને ડાઉનલોડ કરો તો તમે એને પ્લે સ્ટોર કે આઈટ્યુન ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ યોર ફોન, એટલે તમે એ રીતના એને ડાઉનલોડ કરો. કદાચ એવું નહીં હોય કે જેમ આપણી વાત થઈ તેમ તમે કોઈ બીજા સ્પૂફ એપ્લિકેશન ને એ એપ્લિકેશન સમજીને ડાઉનલોડ કરી દો. એ વસ્તુ માટે તમે ધ્યાન રાખજો. ટૂંકમાં તમારું એમ કેવું છે કે જે એપ તમે ડાઉનલોડ કરો છો એ જ એપ જોઈએ. હા, યસ, ઇટ શુડ બી ફ્રોમ નોન સોર્સ. નોન સોર્સ, અને એના ડેવલપર્સ શુડ બી નોન. ડેવલપર શુડ બી નોન. સમજો કે આપણે જેમ લગ્ન કરવા જઈએ અને છોકરાને જોઈએ તો મા બાપને જોવા જરૂરી છે, તેમ આપ કહેવા વેરી માંગો છો. ઇમ્પોર્ટન્ટ. અને જો બિલકુલ, વૈષ્ણવ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. વૈષ્ણવ આમ બી શાંતિપ્રિય માણસ હોય છે. Correct. સ્નેહલભાઈ, ઇટ વોઝ અ વન્ડરફુલ સેમિનાર. આઈ રિક્વેસ્ટ પ્રણવભાઈ મહેતા ટુ પ્લીઝ ગીવ વોટ ઓફ થેન્ક્સ, અને પછી જે નેક્સ્ટ વેબિનાર છે તેનું બી આપણે ક્વેશ્ચન ડિક્લેરેશન આ જ પ્રોગ્રામમાં કરશું. Thank ઓવર you. ટુ યુ પ્રણવભાઈ મહેતા. જય શ્રી કૃષ્ણ. અવાજ આવે છે? કમ્પ્લીટ આવે છે એકદમ. ઓકે. આપણને આવા સુંદર વેબિનારની પ્રેરણા આપવા બદલ આપણા કનુ કાકા તથા દક્ષેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આજે સાયબર ક્રાઇમ પર ખૂબ જ વિસ્તારપૂર્વક સમજ આપવા બદલ શ્રી સ્નેહલભાઈ વકીલાનાનો હું ટીમ એસવીપી વતી સુરત વતી આભાર માનું Thank છું. you. Thank you. વેલકમ સ્પીચ આપવા માટે પ્રેમલભાઈ ગાંધી તથા સ્નેહલભાઈનો બાયોડેટા આપવા માટે મનીષભાઈ લાભા, અને આજના વેબિનારનું સફળતાપૂર્વક મોડરેટ કરવા બદલ શ્રી પ્રજ્ઞેશભાઈ જગાસેટનો આભાર. આપણને દરેક વખતે જુદા જુદા સબ્જેક્ટ પર સુંદર વેબિનારનું આયોજન કરનાર ટીમ એસવીપીનો આભાર, અને દરેક વખતે વેબિનારની સુંદર ફ્રી ઇમેજ બનાવવા માટે શ્રીજી કાર્સના દિવ્યેશભાઈનો પણ આભાર, અને આપ સર્વે પાર્ટિસિપેટ થનારનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વૈભવભાઈ, જયમીનભાઈ, અમિતભાઈ શાહ, આ જે છે જે આ વેબિનાર વિશે જે બી ડિસાઇડ કરે છે, સરસ મજાના વેબિનારો આપે છે, મજા આવી ગઈ. ઇટ વોઝ વન્ડરફુલ, રિયલી ફાઇન. ઓવર ટુ જયમીનભાઈ ફોર ધ નેક્સ્ટ વેબિનાર. આપ કયો છે તો આપ ડિક્લેર કરવા માંગો, અને કનુ કાકા પણ ઓનલાઈન છે તો બે શબ્દ એમને બી પછી આપણે બોલવા માટે કહીશું. થેન્ક યુ પ્રજ્ઞેશભાઈ, થેન્ક યુ સ્નેહલભાઈ. ખૂબ સારી ઇન્ફોર્મેશન તમે આપી. આપણે આવનારા સમયમાં લેડીઝ વિંગ અને સિનિયર સિટીઝનને ધ્યાનમાં રાખીને પ્રોગ્રામ લાવી રહ્યા છે. પ્રોગ્રામનો ટાઇટલ હજુ ફિક્સ નથી થયું, પણ 1-2 દિવસમાં તમને ટાઇટલ મળી જશે. પણ બધાને એટલી જ રિક્વેસ્ટ કે આપણા એસયુપીના દરેક ગ્રુપની અંદર જે મેસેજ આવે છે તે જોતા રહેજો, અપડેટેડ રહેજો, અને જે પણ ઇવેન્ટ થાય એમાં તમે કન્ટ્રીબ્યુશન કરજો. આપણું હવેનું ફોકસ લેડીઝ વિંગ અને સિનિયર સિટીઝનનું રહેશે. કનુ કાકા, હવે આપ 2 શબ્દો કહીને આપણે મીટિંગ ઓવર કરીએ. પ્લીઝ કનુ કાકા. એસપીના સૌ કાર્યકર્તા અને સભ્યોની આજનો સુંદર પ્રોગ્રામ અને આજે સ્નેહલભાઈ આપણને જે વાત કરી તે બદલ સ્નેહલભાઈનો ખૂબ ખૂબ આભારી છીએ. થેન્ક યુ. આપણે આભારી છીએ, કારણ કે આનાથી ઘણું જાણવાનું મળ્યું મારા જીવનમાં. આવા સેમિનાર કરતા રહેજો સ્નેહલભાઈ. જ્યારે અમે તમારું જરૂર પડશે ત્યારે તમને બોલાવીશું, અને ખાસ સહકાર આપતા રહેજો. એ ડબ્લ્યુએસના ફિલ્મો છે. Thank you very much. I request the admin to please leave the meeting. Thank you, Snehal bhai. It was a wonderful seminar. I request the admin to please end the meeting.